नमो वीतरागाय नमो वीतरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो वज्जायाणम नमो लोये सव साहुणम नमो लोये सव्व साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सवपावपणासनो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सौवेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद। खूब खूब आभार प्रतिबेन। ओके, सत्संगની શરૂઆત આપણે પદથી કરીએ છીએ। ભરતભાઈ શ્રી ગવડાવશે, વિભૂતિબેન જેલશે। जय सच्चिदानंद। जय सच्चिदानंद। એક મિનિટ। ઓકે ओके, जय सच्चिदानंद। सच्चिदानंद। हे परम ज्योति स्वरूप मूर्त मोक्ष सिद्ध भगवान। हे परम ज्योति स्वरूप मूर्त मोक्ष सिद्ध भगवान। हे चरम 24 सामटा नूरे वचन बाण। हे चरम 24 सामटा नूरे वचन बाण। हे परम ज्योति स्वरूप मूर्त मोक्ष सिद्ध भगवान। हे परम ज्योति स्वरूप मूर्त मोक्ष सिद्ध भगवान। ते सीधा लक्ष्य विंदे पद्म प्रगट दिव्य सराण। ते सीधा लक्ष विंदे पद्म प्रगट दिव्य सराण। ते निज वीतराग स्वधर्माय साध्य परित्राण। ते निज वीतराग स्वधर्माय साध्य परित्राण। हे परम ज्योति स्वरूप मूर्त मोक्ष सिद्ध भगवान। हे परम ज्योति स्वरूप मूर्त मोक्ष सिद्ध भगवान। ते योगी आत्मेश्वर संभवामि युगे वरदान। ते योगी आत्मेश्वरा संभवामि युगे वरदान। हे सर्व आत्मा अभेद चेत शुद्ध स्वरूप शान। ते सर्व आत्मा अभेद छे ते शुद्ध स्वरूप शान। हे परम ज्योति स्वरूप मूर्त मोक्ष सिद्ध भगवान। हे परम ज्योति स्वरूप मूर्त मोक्ष सिद्ध भगवान। छे शुद्ध आत्मज्ञानी परमात्मा मोक्ष स्वरूप जान। छे शुद्ध आत्मज्ञानी परमात्मा मोक्ष स्वरूप जान। ते प्रगट ज्ञान बोध सिद्ध अबुध केवल ज्ञान। ते प्रगट ज्ञान बोध सिद्ध अबुध केवल ज्ञान। हे परम ज्योति स्वरूप मूर्त मोक्ष सिद्ध भगवान।
પરમ જ્યોતિ સ્વરૂપ મૂર્ત મોક્ષ સિદ્ધ ભગવાન તે કળા સ્વયં સિદ્ધ અનંત અનંત સ્વપર તેજ ભાણ તે કળા સ્વયં સિદ્ધ અનંત અનંત સ્વપર તેજ ભાણ હે ભવ્યો સત્પુરુષને ઓળખો આ જ્ઞાન અવતાર હે ભવ્યો સત્પુરુષને ઓળખો આ જ્ઞાન અવતાર હે પરમ જ્યોતિ સ્વરૂપ મૂર્ત મોક્ષ સિદ્ધ ભગવાન પરમ જ્યોતિ સ્વરૂપ મૂર્ત મોક્ષ સિદ્ધ ભગવાન તે નિશ્ચય કર જોડીને વંદશો તો એ બેડા પાર તે નિશ્ચય કર જોડીને વંદશો તો એ બેડા પાર તે વિશ્વે અનુપમા ત્રિકાળી લક્ષ્ય નિર્ધાર તે વિશ્વે અનુપમા ત્રિકાળી લક્ષ નિર્ધાર હે પરમ જ્યોતિ સ્વરૂપ મૂર્ત મોક્ષ સિદ્ધ ભગવાન પરમ જ્યોતિ સ્વરૂપ મૂર્ત મોક્ષ સિદ્ધ ભગવાન જો તેની આંગળીનું ટેરવું બ્રહ્માંડી આધાર જો તેની આંગળીનું ટેરવો બ્રહ્માંડી આધાર તે વર્તાવે છે મોક્ષ સ્વરૂપ અકર્તા કીર્તાર 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 દાદા ભગવાન 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 ભગવાન જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. ભરતભાઈ, આ તો મને યાદ આવ્યું, બહુ જૂનું પદ છે, કૈલાસી નામે મુકેશજી બહુ સાંભળ્યું છે આ. ના બીજો પાછળથી રેકોર્ડ થયું લગભગ આ પછી. એ બીજું એક પદનો ટ્યુન આવો જ છે લગભગ. પછી ખબર મારા હા ને આ શબ્દ મને ખબર છે એટલે. હા આપ તો પછી રેકોર્ડ હમણાં થયું છે. Correct. બરોબર. આગળના કોઈ સીડી માં કે એમાં આવ્યું નથી લગભગ. તો એમને એમ કદાચ સાંભળ્યું હશે, અથવા તો હું ચેક કરું છું કયા નંબરની મુક્તિ સુખમાં છે. હા ચલો. પુરાની યાદે. બરે બિલકુલ. અને જે દાદાનું સ્વરૂપ અમને બતાડ્યું છે મુક્ત સ્વરૂપ. હા મુક્તિ સુખ એકનું જ છે. હા મુક્તિ સુખ એકમાં પદ નંબર 84. રાઈટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અરે શું છે આજે મહાત્માઓ, કોઈ પ્રશ્ન જ નથી મિનેશ આનંદજી. ચાલો એટલે વિભૂતિબેન પૂછશે આપણને. મહાત્મા ઠરી ગયેલા છે જ્ઞાનમાં. ચાલો કોઈ જાતનો ડખો દખલ બાકી રહ્યો નથી કોઈને. વિભૂતિબેન બોલો. જય સચ્ચિદાનંદ. આ ચરમ 24 ના સામટા નૂરે વચન બાળ એના વિશે કહો. ચરમ 24 ના એ આ બીજી લીટી છે આ પદની અંદર. એ ચરમ 24 ના સામટા નૂરે વચન બાળ. તમને શું સમજાયું મને ખબર. મને તે જેવો પ્રશ્ન પૂછ્યો ને એવું જ આ લીટી આવી, એટલે ખબર નથી. પરમ વિના હું કઈ જાણતો નથી બાપ. એટલે અહીંયા શું છે તો કે દાદા ભગવાનના હાથ નીચે આખી 24 નું ઘડતર થતું હોય. બીજી રીતે કે અક્રમ વિજ્ઞાની છે કેવા છે કે 24 તીર્થંકર નું ભેરું સ્વરૂપ છે. નૂર એટલે ભેરું સ્વરૂપ, એમ બે પેરેલલ છે આખું.
એમના વચનબાણ કેવા છે કે એમની વાણી કેવી છે કે હૃદય સોસરી ઉતરી જાય. મારી અંદર આડાઈ ના પડી હોય, હું આડો ના થતો તો એ વાણી મારે હૃદય સોસરી ઉતરી જ જાય વગર પ્રયત્ન. દાદા ભગવાનની હાજરીમાં દીપકાનજી આપણા બધા અનુભવ છે કે નહીં? વાત સમજાતી કે ના સમજાતી હોય, પણ દાદા જોડે બેઠે ત્યારે તો લાગે કે આ બધું સમજાઈ જ ગયું છે. આ વાત સાચી છે બિલકુલ. ક્યારે એવું નતો વિચારતું કે આ બધા દાની વાત સમજાય નહીં, બહુ ભારે પડે છે, ક્યારે એવું ના લાગે. કે મય પ્રગટ થયેલા આત્માને સ્પર્શીને નીકળતી પ્રત્યેક સરસ્વતી હતી. પાછી કેવી રીતે કે 24 તીર્થંકર નું ભેરું સ્વરૂપ, 24 તીર્થંકર નું નૂર, જે આત્મિક નૂર છે, 24 નું ભેગું કરીએ એ આખી શક્તિ દાદાની અંદર હતી કે અક્રમ વિજ્ઞાનીમાં. વાત સમજાય? હા. કે એ દાદો કેવો, પાછું બીજી રીતે શું કહ્યું કે સિમંદર સ્વામીની સભા ગાય દાદા ધૂન. ક્ષેત્ર મહાવિદ્યામાં ચાલી રહી ચર્ચા ખૂબ. કે તમે વિચાર કરો કે આ દાદાની દશા કેવી હશે કે ત્યાં સિમંદર સ્વામીની સભામાં દાદાની વાતો થતી હોય. અને આજે કોઈ વ્યક્તિ કોઈને પાવર પેટર્ન ની આપે ખરી? એ આ કાળમાં આપવાનું તો કેટલું અઘરું કામ કહેવાય. પંચમ કાળમાં એક કાર એવો વિચિત્ર છે કે વિશ્વાસ મૂકેલો ક્યારે ફેલ થઈ જાય ખબર ના પડે. કે આ કાળની અંદર દાદાને સિમંદર સ્વામીએ પાવર ઓફ એટર્ની આપી, પોતાની સર્વ સત્તા વાપરવાનો પાવર એમને આપી દીધો, ઇરિવોકેબલ. આપણી તો પાવર ઓફ એટર્ની ના ઠેકાણા ના હોય. બરાબર ને? ક્યારે બદલાઈ જાય ખબર પડે? થોડા દીપકાનજી જોડે મને ના ફાવે, કહી દઉં ભાઈ આપણે વાતથી જઈ શકીએ. યાર હું જ મળ્યો. એવું નહીં, અરે આ તો સામે વિભૂતિ બને તો મારથી એવું કહેવાય નહીં. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ આજે સહેજ ના ફાવે તો આપણે કહી દઈએ ચાલો જઈ શકીએ. આપણે ચાર્યથી જય શ્રી કૃષ્ણ હારા એમ સમજાય? કે હવે એ કેટલી હદ સુધી પ્યોરિટી કરીને આવેલા ત્યારે સિમંદર સ્વામી પાવર ઓફ એટર્ની આપી ને. એ તો આપે કોણ? કે ત્યાં સંપૂર્ણ વિશ્વાસ બેઠેલો હોય કે આ વ્યક્તિ મારી પાવર ઓફ એટર્નીનો સહેજ પણ મિસયુઝ નહીં કરે, દુરુપયોગ નહીં કરે, ત્યારે આપે ને. દાદાએ પછી એ રીતે જીવી પણ બતાવ્યું ને આખી જિંદગી. એટલે અહીંયા સમજવાનું શું છે કે અહીંયા આપણને આ વસ્તુ સમજાય. જો આગળ પાછું કહ્યું કે અન્ય ક્ષેત્રે તીર્થકરો હરખે જોઈ દાદા મુખ, અક્રમિક મોક્ષદાની 14 લોકી ધર્મ સુખ. અહીંયા આપણે સમજાય કે દાદાની દશા કેવી હશે કે જેના આધારે મહાવિદ્ય ક્ષેત્ર તો બરાબર, અન્ય ક્ષેત્રના તીર્થંકરોએ દાદાનું મુખ જોઈને હરખી ઉઠે. ખરેખર એટલે આમ જોઈએ તો કે તીર્થંકરોને હરખ શોખ હોય ખરો? છતાંય ઉલ્લાસ કયા આધારે કવિરાજે બતાવ્યો કે એમની જે દશા ખુલ્લી થયેલી છે. તો તીર્થંકરો બધા વિતરાગ હોય, સામે દાદા ભગવાનની સ્થિતિ દશા કેવી હતી, એમ પટેલની દશા કેવી હતી તો કે ખટપટિયા વિતરાગ હતા. તીર્થંકરોમાં ખટપટ ના હોય, એ તો એનાથી પર થઈ ગયેલા હોય. કે અહીંયા તો દાદા મારી મચડીને પેલા સમજાવે પાછા. તમને સાદો દાખલો આપું, નવસારી દાદા આવેલા, હુરત વાળા બધા હોય, એમને કઈ ચિંતા ઉપાધિ હોય ખરી?
એટલી ના હોય. ના. એટલે દાદા પૂછ્યું કે ભાઈ ચિંતા થાય છે તો કે ના નહીં થાય કે નથી થતી કે એ દુઃખ આવે છે કે એ તો કે થોડું ઘણું આવ્યા કરે કે થોડું ઘણું આવે કે કાયમ નું સુખ રે એવું કરવું છે. ત્યાં પેલા ભાઈ આ પાડી વાત સમજાય. એટલે અલગ અલગ રીતે ફેરવી ફેરવી દાદા પાછળ ટિકિટ ચોંટાડી દીધી ખરી એમ કે તીર્થંકરો આવું ના કરે. આ તો કેવું છે વિભૂતિ બને છે સમજાઈને લઈ આવજો, સમજાવી પટાઈને લઈ આવજો. સંજોગ જલ્દી બાજે નહીં, કુદરતી સંજોગ બાજ્યો હોય તો આપણે એમને શાંતિ થઈ જાય, કામ થઈ જાય. એટલે હવે ખટપટ કરે દાદા. પાછા જ્ઞાન વિધિ ચાલુ થઈ હોય ને એમની કરુણા જોયો. એકવાર લંડનમાં જ્ઞાન વિધિ હતી, એક ભાઈએ આવવાની હા પાડેલી, પછી આવતા એમને મોડું થયું, સમર્પણ વિધિ ચાલુ થઈ ગઈ, એટલે જ્ઞાન વિધિ ચાલુ થઈ ગઈ હતી બોલાવાની. તો દાદા એ અટકાઈને પાછી ફરીથી ચાલુ કરેલી અને સમર્પણ વિધિ કરાવી. નોર્મલી ક્યારે આખી લાઈફમાં ક્યાં એવું જોવા નતું જ્ઞાન વિધિ ચાલુ થઈ ગયા પછી કોઈને અંદર સમર્પણ કરાવે પાછા. એક અપવાદ થઈ ગયેલો એ. એટલે ત્યાં પણ સમજાય કે ભાઈ કેટલી ખટપટ છે એમની. એટલા માટે કેવું ત્યાં એ જે પાવર ઓફ એટર્ની આપેલી છે સિમંદર સ્વામી એમને પૂછી આપેલી છે. કેમ આપણને કોઈ ના આપી? આપણને લાગે ને ભાઈ આપણી દશા પ્યોર જ છે. આપણને તો એવું જ લાગે ને. દાદા સર્ટિફાઈ કે તીર્થંકર સર્ટિફાઈ લાગે, પોતાને તો એવું લાગે હું ચોખ્ખો જ છું. તો બીજા બધા મસૂદી છે, બાકી હું તો કાયમ નો રહેવાનો જ છું. એમ બીજા બધા કાચ જતા રહે એમાં મારે તો સેન્ચુરી મારે પાકી જ છે. એટલે અહીંયા આ વસ્તુ સમજવાની છે કે નૂર એમને નથી આવેલું કે મન વચન કાંઈ જે 100% આપણા માટે 100% પ્યોરિટી જ કહેવાય. છતાં દાદા પોતે કહેતા હતા કે ના ભાઈ હજુ અંદર પેલા સૂક્ષ્મતર સૂક્ષ્મતમ દોષો એવા પડેલા છે કે હજુ અમારે કેવા જ્ઞાનને બાધક છે. આપણે માટે તો 100% પ્યોરિટી જ કહેવાય. એ પ્યોરિટી લાવી ક્યાંથી? કે એ લઈને આવેલા હતા એના આધારે પેલી સિમંદર સ્વામીએ પાવર ઓફ એટર્ની આપી અમને. કે નૂર કે એમને ઓછું બોલે, સિલનું નૂર કહેવાય આખું. બરાબર. બીજું કઈ પૂછવાનું છે એમાં? જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ વિનેશાનંદજી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. હવે આ આગળ જે પદ ગાયું એમાં એક લીટી છે કે તે સીધો લક્ષ્ય વિધે, એ સીધો લક્ષ્ય વિધે એક મિનિટ. તે સીધા લક્ષ્ય વિધે પદ્મ પ્રગટ દિવ્ય સરાણ, તે નિજ વિતરાગ સ્વધર્માય સાધ્ય પરિત્રાણ. બરાબર. શું ના સમજાયું બોલો? તો તમારે સમજાવો. ટીચર તમે પ્રિન્સિપાલ હતા, તમારે સમજાવવાનું. આમાં છે ને એક તો છેલ્લો શબ્દ જે સાધ્ય પરિત્રાણ, પછી પ્રગટ દિવ્ય સરાણ. સરાણ જે શબ્દ છે શું કહેવા માંગે છે? સરાણ તો તમને ખબર છે ને? ના લે ખ્યાલ નહીં થાય. હા તો પેલો લુહાર ને ત્યાં હોય ને સરાણ, હે લુહાર ને ત્યાં સરાણ હોય ને, શું કે લેથ? સરાણ એટલે લેથ.
તો પેલું પેલી પેલું ગોળ એનવિલ ફરતું હોય. એનવિલ એનવિલ હા એટલે એ જે ફરતું હોય એની પર પેલું ઘસીને અને પાસા પાડે રીતે એમ. એટલે કે આ દાદાની દિવ્ય સરાણ કેવી છે કે સીધે લક્ષ વિધિ છે. એટલે બીજું આડું કશું નથી કરતી, ખાલી કરે છે શું તો કે ત્યાં તમને સીધી તમારા લક્ષ્યની પ્રાપ્તિ કરાવી દે છે. કયું લક્ષ્ય? હું શુદ્ધાત્મા છું એ બેસાડી દે. એટલે શરણ નો અર્થ શું કર્યું સાહેબ? સરાણ એટલે પેલી આપણે એમરી 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 કે એનવિલ એનવિલ એનવિલ. અચ્છા, એટલે ગોળ ગોળ ફરતી હોય પ્લેટ એ જ ને, ગોળ પ્લેટ ફરતી હોય જ છે ને. એને શું કહેવાય? ઉભા રહો ને 1 મિનિટ. મને એવું ખ્યાલ લક્ષ્ય વિધે પદ્મ પ્રગટ દિવ્ય શરણ. હા, એટલે સરાણ નો આપણે એક્ઝેક્ટ પેલો મિનિંગ ડિક્શનરી મિનિંગ જોઈ લઈએ. હા તો અહીંયા જે દાદાનો કહેવાનો આશય શું છે? એ તો સમજી ગયો સાહેબ, તમારી વાત સાચી છે. હા, ચાલો એટલે સમજાઈ ગયું એટલે આપણે છોડી દઈએ. હવે સરાણ આગળ એટલે પેલું સરાણ એટલે પેલું સાધન થયું, ઇન્સ્ટ્રુમેન્ટ. આવવા દો ને એને. સરાણ એટલે એક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ ઉભા રહો, એક બરાબર. એટલે કે અહીંયા દાદાની જે દશા ખુલ્લી થયેલી છે, દશા આધાર શું કરે છે તો કે આપણે લોઢાને પારસમણી બનાવી દે છે. બરાબર. સમજાય? એ દિવ્ય સરાણ કાઢ્યા તો કે એના આધારે લોઢાને સોનું નહીં પણ પારસમણી બનાવી દીધો દાદા. હા બરાબર. એટલે દાદા ભગવાને કહ્યું કે અમારે એક મહાત્મા છે, જ્ઞાની છે. બરાબર. સમજાય? હા બરાબર. જ્ઞાની કહેવાય નહીં ને, જો પારસમણી ના બને તો જ્ઞાની કહેવાય નહીં. હા ખરી વાત. જોડે પાછો ફોડ પાડ્યો કે ભાઈ બહાર ના બોલાય કે જ્ઞાની છો એમ. હા એટલે અંદર સમજવાનું. બરાબર. અંદર સમજો કેમ તો કે હજુ જ્ઞાની થવા માટેના કારણો સેવાઈ રહ્યા છે. હા થયા નથી. જ્ઞાની પદ ખુલ્લું નથી થયું તો મનવચન કે 100% પ્યોરિટી થાય ત્યારે પેલું પદ ખુલ્લું થાય. હા બરાબર. ને 100% પ્યોરિટી થાય એટલે વ્યવહાર કેવો હતો કે આ જગતના કોઈ પણ જીવને હરકત કરતા કે દુઃખદાયી વ્યવહાર બાકી ના રહ્યો. બાકી ના રહ્યો. બરાબર. સમજાય? બરાબર. કે એ જાતની એમની વિતરાગતા ને એમની પોતાની પરિણતિ એ પ્રકારની થઈ ગયેલી હોય. બરાબર. એટલે એના આધારે શું થાય તો કે આપણું જે ધ્યેય છે એ ધ્યેય સિદ્ધ થઈ શકે ત્યાં. એટલે છેલ્લો શબ્દ છે ધર્માય સાધ્ય પરિત્રાણ. પરિત્રાણ શું કહેવા માંગે છે સાહેબ? પરિત્રાણ નું મને એક્ઝેક્ટ મિનિંગ ખબર નથી. હા એટલે મને એટલે આપણે તો શબ્દકોશમાં તો કોને દીપકાનંદજી કાઢો. હા કે શોધે છે. હા હા બરાબર. સારું. એ કારણ કે કહેશે આપણને. પણ અહીંયા આપણે સમજવાનું શું છે એ વાત સાચી સાહેબ. કે અહીંયા દાદાએ આપણને દાદા જેવા 100% પ્યોર નિશ્ચયથી બનાવી દીધા. બરાબર. નિશ્ચયથી આપણું એ પ્યોરિટી વાળું પદ ખુલ્લું કરી દીધું. બરાબર. હવે આજે ભરેલો માલ બાકી રહ્યો શાંતિ કાકાનો, હા એ તો 100% પ્યોર જ હતો ને. હા 100% પ્યોર હતો ના. તો કે હવે એ શાંતિ કાકાને પ્યોરિટી થાય ક્યારે તો કે હવે હું શુદ્ધાત્મા એ ફોકસ આખું ફાઇલ નંબર 1 ઉપર રહ્યા કરે, મિનસ ઉપર રહ્યા કરે, શાંતિ કાકા પર રહ્યા કરે ત્યારે આપણું કામ થાય. જો અહીંયા આવી ગયું મિનિંગ. હા પરિત્રાણ એટલે સંરક્ષણ. બરાબર. પરિત્રાણ એટલે સંરક્ષણ. હા બરાબર. તો કે અહીંયા જે આપણને આજ્ઞા આપી એ આજ્ઞામાં રહીએ એટલે દિવ્ય સંરક્ષણ થાય કે કરવું પડે? હા થઈ જાય. તો ત્યાં ભાઈ મારા ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે એવું કશું નક્કી કરવા બેસવું પડે કે ભાઈ થઈ જ જાય વખતે પછી થઈ જાય.
આજ્ઞામાં રહેવું છે નક્કી પણ હોય એના આધારે બાકીનું ગોઠવાઈ જાય કે ગોઠવાય ના ગોઠવાય? ગોઠવાઈ જ જાય. ગોઠવાઈ જ જાય. બરાબર. એટલે દાદાએ આપણી કેટલી કાળજી લીધેલી છે, કેટલું રક્ષણ મૂકેલું છે આપણને સમજાય. બરાબર બરાબર. એટલે દાદા કહેતા હતા ને કે ભાઈ આ તમને આ તો જ્ઞાન બીજ બોધ બીજ રોપ્યું અમે, તે કહ્યું છોડ નાનો છે એટલે આ 5 આજ્ઞાની વાડ આપી તમને. હા વાડોલી કરવાનો આપણે. બરાબર કે કેમ તો કે પેલા ઘેટા બકરા ચરી ના જાય. બરાબર ખરી વાત છે. રક્ષણ કરવાનું. હવે ઘેટા બકરા ઝાડને મોળ માર્યું હોય, છોડને મોળ લગાડ્યું હોય, હા એ ખાધું હોય પછી છોડ આગળ કેટલો વધે? ના હોય. તમને વધારે ખબર હશે, તમે ખેતી કરી એટલે તમને ખબર હોય, મને તો ખબર નથી. ખરી વાત છે. મને તો થિયરિટિકલ નોલેજ હોય. તમે ખેતીવાડી ના ગ્રેજ્યુએટ છો સાહેબ. એટલે વધારે આપણે તો એગ્રીકલ્ચર નો, ખેતીવાડી નો નહીં. દાદાના જ્ઞાનનું ના. ખરી વાત છે. પણ એટલે જે ઘેટું બગડું જ્યાં મોઢું મારી ગયું હોય, હા એ છોડનો વિકાસ થાય નહીં. થાય નહીં. બરાબર ને? સાચી વાત છે ને એવી? સાચી વાત છે. તો કે એના પરથી આપણને સમજાય ને કે દાદા કેવું રક્ષણ ગોઠવી આપ્યું છે આપણને. બરાબર. જો 5 આજ્ઞા ના આપી હોત તો આપણી હાલત શું હોત? હા શું હાલત હોત. બધા બહારથી આવીને એને મોઢું મારી જાય ને આપણી હાલત બગાડી નાખે. હા બગાડ. એટલે કલ્યાણ પૂરેપૂરું થઈ જાય ને. હા ના થાય. એટલે કલ્યાણ થયું ને, અનંત અવતારથી જે કલ્યાણ થતું હતું એ ચાલુ રહ્યું પાછું. હા એ અકલ્યાણ છે સમજાતું નતું, હવે સમજાય હા. આપણને. હા હવે હવે ખરેખર કલ્યાણ નતું, અકલ્યાણ હતું. સમજાય? ખરી વાત. ઓકે, ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. અરે સાહેબ, જય સચ્ચિદાનંદ મિનેશભાઈ. જય સચ્ચિદાનંદ. મારે એક પ્રશ્ન આવતો હતો મનમાં. આજના જમાનામાં ગુરુની મહિમા ખબર પડતી નથી અને ગુરુ કેવું હોવું જોઈએ કલયુગમાં એ મને કેવી રીતે હોવું જોઈએ? તો તમારે ક્યાં ગુરુ હોદવાના રહ્યા? એને ગુરુ તો હોવું જોઈએ ને, જે આપણે બરાબર એ કરે, બરાબર જ્ઞાન. તમારે તો ઘરે ગુરુ હાજર જ છે ને. ક્યાં છે અમારે ગુરુ? કેમ રમાબેન ગુરુ જ ને? ગુરુ નથી? રમાબેન તો જો તમને સાદી ભાષામાં સમજાવો. ગુરુ આપણે કોને કહેવાય? સંસારનો ત્યાગ કરીને આવે એટલે ઘર બાર છોડીને આવે એને આપણે ગુરુ કહીએ કે ના કહીએ? સામાન્ય ભાષામાં આપણે એવી રીતે કહીએ ને. વાંચતા હતા એક જમાનામાં, ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ નમઃ. ના, ગુરુ એ નમઃ. બ્રહ્મ હોય, વિષ્ણુ હોય, અને એક પણ શ્લોક છે ને સાહેબ? હા, એ મને ખ્યાલ છે મને. એટલે અહીંયા આપણે વાત સમજવાની શું છે કે ભાઈ સુરેશભાઈ નું કામ ક્યારે નીકળે? ગુરુની આજ્ઞામાં રહે તો કામ નીકળે ને. ગુરુ કેવા હોવા જોઈએ? ત્યાં આગળ ગુરુ કેવા હોય તો કે આપણે દીપક જે પદ કર્યું ને, ગુરુ તે કોને કહેવાય? જેને જોવાથી શીશ ઝૂકી જાય. શીશ ક્યારે ઝૂકે આપણું? કે જયારે એમના વ્યવહારમાં આપણને કોઈ ભૂલ ના દેખાતી હોય ત્યારે. એ પૂર્ણ મદમ પૂર્ણ સિદ્ધમ એક કરીને એક બીજો શ્લોક છે ને, પૂર્ણ્યાસ પૂર્ણ વિજય પૂર્ણ મદમ. એ મને क्या बोलते हैं यार, कुछ भी बोलते हैं. એટલે પૂર્ણ ઇદમ વાળી જે વાત છે ને, એ પૂર્ણ થયેલા હોય પછીની વાત છે. કોઈ ભીખ ના હોય. જે પૂર્ણ થઈ ગયેલો હોય એનામાં તો કોઈ જાતનો દોષ બાકી રહેલો જ ના હોય ને. આ તો સંસાર એટલે વ્યવહાર એટલે શું થાય કે આખો સંસારનો માર્ગ થયો ને આખો. કે એ માર્ગમાં આગળ વધતા આપણને જે ખબર ના હોય અથવા જે રસ્તા આપણે જોવો એ રસ્તો ખબર ના આપણે દરેકને પૂછવું પડે કે ના પૂછવું પડે આગળ વધતા.
કે જેને જેને આપણે પૂછ્યું આપણા ગુરુ થયા કે ના થયા? વાત સમજાય? એટલે અહીંયા વસ્તુ મૂળ સમજવાની ક્યાં છે? વ્યવહારના જે ગુરુ હોય, રમાબેન, વ્યવહારના ગુરુ પૂર્ણ ના હોય તો ચાલે. વાત સમજાય? નહીં સમજાય. વ્યવહારના જે ગુરુ હોય એ ભૂલવાળા હોઈ શકે, એ સંપૂર્ણ ભૂલ વગરના થયેલા ના હોય. બરાબર? પણ જે અધ્યાત્મ માર્ગના જે ગુરુ છે એ અધ્યાત્મ માર્ગના ગુરુ કેવા હોય? કે પોતે ભૂલ વગરના થયેલા હોય ને આપણે ભૂલ વગરના બનાવી શકે. પોતે ભૂલ વગરના ના થયેલા તો આપણને ભૂલ વગરના કેવી રીતે બનાવી શકે? વાત સમજાય? એટલે ત્યાં આગળ ઇમ્પોર્ટન્સ શેનું છે? તો કે ગુરુનું ઇમ્પોર્ટન્સ ખરું, પણ ગુરુ કેવા જોઈએ? તો કે સદગુરુ કહેવા. નહીં, એ તો ક્વોલિટી થઈ ગઈ. ગુરુ, સદગુરુ, મહાગુરુ, આ ગુરુ એવું સુપરલેટિવ. એટલે એ બધા વિશેષણ બધા બદલાયા કરે, પણ મૂળ વસ્તુ આપણે સમજવાની શું છે કે જે ભૂલ વગરના થયેલા હોય એવા ગુરુ મળે તો મારી ભૂલો ભાંગે. સમજાય? પોતાની ભૂલ ભાગીને બેઠેલા હોય એવા ગુરુ મળે તો મારી ભૂલ ભાંગે ને. દાદા ભગવાનની બધી ભૂલો ભાંગી ગયેલી હતી ત્યારે આપણને ભૂલ વગરના બનાવ્યા ને, નિશ્ચયથી ભૂલ વગરના બનાવી દીધા. શાંતિ કાકા જોડે હમણાં વાત થઈ ને કે નિશ્ચયથી આપણે ભૂલ વગરના 100% થઈ ગયા. અને બાકીના વચ્ચેના એ જે ગુરુ છે એ કેવા છે? વચ્ચેના ગુરુ એટલે આપણે વચ્ચે રાખે એવા. એ પોતે જે દશા સુધી પહોંચે એ દશા સુધી આપણને લઈ જાય. પછી આગળના ગુરુ હોતો પડે, ના મળે ત્યાં સુધી આપણે લટકતા રહેવાનું. એ લાસ્ટમાં છે ને, પૂર્ણ મેવા વશિષ્ઠતે, એક સેન્ટેન્સ છે. તો આમાં હું સંસ્કૃત બહુ ભણેલો નહીં એટલે મને બહુ ખબર ના પડે, પણ મને તો એટલી સમજ પડે કે ભાઈ પૂર્ણ ગુરુ હોય એટલે પૂર્ણ ગુરુ કોને કહેવાય? કે સંપૂર્ણ 100% ભૂલ વગરના થઈ ગયેલા હોય. હવે દાદા ભગવાને શું કહ્યું કે ભાઈ વર્લ્ડનો ઇન્ટેલિજન્ટ માણસ 24 કલાક 6 મહિના સુધી અમારી જોડે દિવસ રાત રહે તોય અમારી એક પણ ભૂલ એ શોધી ના શકે. વાત સમજાય? હવે બીજી બાજુ અમને લઘુત્તમ ભાવ જુઓ, સામે શું કે છે કે ભાઈ અમારી સ્થૂળ અને સૂક્ષ્મ દોષો તો છે જ નહીં, એટલે એ કોઈને કોઈ હોદી જ ના શકે. પણ હજુ અંદર સૂક્ષ્મતમ દોષો એવા પડેલા છે કે જે અમારા કેવા જ્ઞાનને બાધક છે. વાત સમજાય? કે ત્યાં પોતે ખુલ્લું કરે છે કે ભાઈ 100% અમે ભૂલ વગરના થઈ નથી ગયા, કે અમે હજુ એ માર્ગ ઉપર જ છીએ. હા, પણ એ ભૂલો પક્ષ નથી અમારે કોઈ પણ રીતે. એટલે સાચા ગુરુ બીજી રીતે કહીએ તો કે આ કાળમાં તો એવા ગુરુ મળે ક્યાં? દાદા તો ગયા, વ્યવહારથી તો ગયા કહેવાય ને. બરાબર? હવે 100% વાળા તો હવે ક્યાંથી લાવવાના એવા આપણે? પણ છતાંય શું છે કે જેની જેટલી પ્યોરિટી થયેલી હોય એટલો આપણને લાભ થાય ત્યાં આગળ. સમજાય? એટલે દાદા ભગવાને શું કહ્યું કે તમારો ફોકસ ક્યાં હતો? કે આ ફાઇલ નંબર 1 ઉપર. આ ફાઇલ નંબર 1 પ્યોર થાય ને તો આપણે માટે કામની. બીજા બધા પ્યોર થાય આપણને કામ ના લાગે. વાત સમજાય? એટલે ખરા ગુરુ કોણ? તો કે આપણી અંદર જે ભગવાન છે, મહિલા ભગવાન, શુદ્ધ આત્મા ભગવાન. તો કે એ ગુરુ ને લક્ષ્યમાં રાખી, એમની પ્યોરિટી લક્ષ્યમાં રાખીને આપણે એમની ભજના કરીએ તો ફાઇલ નંબર 1 ની પ્યોરિટી થતી જાય કે ના થતી જાય? એ તો લઈને આવ્યો છે ને. મને રિલેટિવ ભાગ તો એક આપણે એ ઘણી વખત એવું લાગે છે કે શું કુદરતી રચના છે. હા, પણ કુદરતી રચના છે શું અમે કશું ભાઈ પુરુષાર્થ નહીં કરવાનો ને?
હા કુદરતી રચના છે એવું કહી દઈએ આપણે. એ તો આપોઆપ થશે સાહેબ. તમારે અચ્છા, હાથમાં આપોઆપ. નથી કે મારા હાથમાં નથી. એટલે પ્યોરિટી એની જાતે જ થશે ને. હા ધીરે ધીરે થશે આપણે. એટલે હાથ જોડીને બેસીએ તો વાંધો નહીં ને. હાથ જોડીને શું, એ તો હાથ જોડીને તમે બેસી જાઓ જંગલમાં જઈને. જો તમે ગાડી લઈને નીકળ્યા હો, ઇન્દોર જોવા નીકળ્યા હો. નહીં નહીં, આ તો એક ગાડીની વાત બીજી છે. એટલે આ ગાડી જ છે. આ મનોવચન કહાની એ ગાડી જ છે. આ તમે સિમિલી આપો એટલે તમને તરત સમજાય કે આપણે જે વાત સમજીએ છીએ એ બરાબર છે કે નહીં, એટલા માટે કહું. તો કે ગાડી ચલાવતા આવીએ આપણે તો ઉઘાડી આંખે ચલાવી કે બંધ આંખે ચલાવીએ? કેમ ત્યાં આપણે એવું કે છે ભાઈ જે મારા હિસાબમાં લઈને આવશે થશે. મારા હિસાબમાં એક્સિડન્ટ નહીં લખ્યો તો બંધ આંખે ચલાવીએ શું એક્સિડન્ટ નહીં થાય? ત્યારે એવું વિચારીએ છે ઊંઘ આવતી હોય ને તો પાણી છાંટીએ, ચા પી લઈએ કે કઈ પણ એનો ઉપાય કરીએ કે ના કરીએ, પછી આપણે પાછા સ્ટીયરિંગ પર બેસીએ ફરી ઊંઘ ઉડાડીને. સમજાય? કે અહીંયા પેલું પેલું નોંધારું ના બોલાય કે ભાઈ તો આપણે જે લઈને આવેલા છે જ આવવાનું છે. શું લઈને આવ્યા છે ખબર છે આપણને? શું માલ ભરેલો છે આપણને ખબર પડે છે, દેખાય છે? જો એ દેખાતો હોય તો આપણને બોલવાનો અધિકાર છે. અંદર કેટલો સ્ટોક પડ્યો છે ક્યાં દેખાય છે? એ તો ટાઈમ પર નીકળે સાહેબ. હા, ટાઈમ પર નીકળે ના નથી પડતો. ટાઈમ પહેલા કાર પાકે ત્યારે જ નીકળે. પણ શું પડે છે ખબર નથી ને. એટલે શું પડે છે ખબર નથી, એટલા માટે આની પર ફોકસ જોઈએ. કે ફોકસ હોય તો એ ફોકસમાં જેવું ફૂટે એટલે તરત દેખાય કે આ ફૂટ્યું. આપણે આ સાપ નીકળ્યો કે આ દેડકો નીકળ્યો ખબર તો પડે ને. સાપ ઘરમાં ઘૂસી જાય તો આપણે ઘૂસવા દઈએ ને કે ભાઈ આ તારું જ ઘર છે. એટલે એક વંદો ઘૂસી ગયો ને તો બહેનોને પૂછો કેટલી ઊંઘ આવે શાંતિથી. કે અહીંયા ફાઇલ નંબર 1 ને આની પોતાની ભૂલો એ રીતે ખૂંચતી હોય તો ત્યાં એનો પુરુષાર્થ ચાલુ થાય એ ડાયરેક્શનમાં. તો ત્યાં આપણે કહીએ કે ભાઈ તો પેલો પાછળ જે ભરેલું છે ના કરે, બહાર નીકળ્યા કરે એમ, તો ત્યાં પેલો પુરુષાર્થનો ભાગ કાચો પડી જાય. પછી તો કે કોના માટે છે? તો કે જેના ડિસ્ચાર્જ અહંકારમાં પોતા પણ ઊભું થતું નથી એને બોલવાની છૂટ છે. વાત સમજાય કે ના સમજાય? નહીં, થોડો એ ગુંચાય છે સાહેબ. ડિસ્ચાર્જ અહંકારમાં હું સુરેશભાઈ છું એવું ઊભું ના થતું હોય તો તમને બોલવાની છૂટ છે કે ભાઈ બધો ભરેલો માલ બહાર નીકળી રહ્યો છે. એટલે પાછા તમે સુરેશભાઈ ના થઈ જતો, સુરેશભાઈ ટપાલ ના લઈ લેતા હો તો તમને બોલવાની છૂટ છે. પણ જો ટપાલ લઈ લેતા હો તો આપણને બોલવાનો અધિકાર નથી. વાત સમજાય? એટલે આ વસ્તુ કેવી છે કે ત્યાં જાગૃતિ માગી લે. એટલે ફોકસ આપણે એની પર હોય તો આપણું કામ થાય. બરાબર છે? એટલે ગુરુની વ્યાખ્યા તો બધી અલગ અલગ રીતે છે. આ તો કેવું છે, ભૂલવાળો ગુરુ હોય એ ભારે કહેવાય અને ભૂલ વગરનો ગુરુ થઈ ગયેલો એ હલકો કહેવાય. ભૂલ વાળો ગુરુ હોય એટલે ભારે હોય એટલે આપણે એને પકડે તો આપણને ડૂબાડી દે. પેલા હલકા થયેલા ભૂલ વગર ના થાય તો આપણે તરતા રાખે. આવું ગુરુ છે. નહીં, આ કેવી રીતે ખબર પડે કે આ ગુરુ આવું છે ને એમ છે? તો દાદાએ ના કહ્યું આપણને કે ભાઈ આપણે જઈને પરીક્ષા લેવી, એક્ઝામ લેવાનું, જઈને છંછેડી આપવાના કે તમામ કઈ અક્કલ છે ને ઠોકા ઠોક કરો છો એવું થોડું 2-4 શબ્દો સંભળાવી દઈએ ભારે. એટલે પછી પેલો ફેન મારે છે કે નહીં ખબર પડે કે નહીં? જો ફેન મારતા આપણને ખબર પડે કે ના પડે ભાઈ આનો જ ડોઝ નથી ગયો તો મારો કેમનો કાઢશે? સમજાય? એમપી માં એક બે ગામ મેં જોયા છે સાહેબ કે જ્યાં સાપ હે ના
20 ઘરમાં હોય બધા ગામમાં, એ લોકો પાલે છે. અને એમના બગીચામાં ને 15-20 તો એવું ફરતા જ હોય, કોઈ બરાબર ભીખ નથી. બરાબર છે. હા, એટલે એનો અર્થ એવો નથી કે ત્યાં પ્યોરિટી થઈ ગઈ. આ ખબર નહીં અત્યારે એ લોકો હે ને એ બોલે અમે તો હે ને 25-50 તો પાલે જ છે અમારે ઘરમાં. એના એટલે સારું છે. એટલે એ તો કેવું છે, જેનો હિસાબ હોય એને બધું એ રીતે હરખું ચાલે આમ. હા, આપણે અહીંયા જ ભીખ લાગે છે. હા, તો કે બીક લાગે છે, ક્યાં આધાર લાગે છે? તો કે અંદર હિંસાના પરમાણુ પડેલા હોય માટે. હા, દાદા કે અહિંસક પુરુષ હોય ને તો ગમે તેટલું કોમી ઉલ્લટ થયું હોય ત્યાંથી જાય ને તો એને એક પરમાણુ હાલે નહીં એનો. ને એને જોઈને પેલા બીજા બધા આગા પાછા થઈ જાય ધમાલ કરનારા. કે એનો તાપ એવો લાગે, એનો પ્રભાવ એવો પડે કે નૂર એવું છે કે એનો ત્યાં પ્રભાવ એવો પડે સીલનો કે તાપમાં જ બધા આગા પાછા થઈ જાય. કેવું ના પડે હમણાં. વાત સમજાય? ગુરુની બીજી એક વ્યાખ્યા આપી તમને. એટલે બીજી રીતે દાદા એવું કે સિલવાન પુરુષ હોય તો કે આખો રૂમ પેલો સાથી છલોછલ ભરેલો હોય, એમાંથી એને જવાનું એ સિલવાન પુરુષ તો કે સાપ ઉપરા ઉપરી ચડીને એને વચ્ચેથી જગ્યા કરી આપે. કે એટલો એ લોકોને પણ તાપ લાગે, ભય ના લાગે પણ તાપ લાગે, એના આધારે પેલા ખસી જાય. એટલે અહીંયા મૂળ આજના વસ્તુ જમાનામાં સાહેબ બહુ મુશ્કેલ છે સિલવાન પુરુષ. હા, મેં સિલવાનની તો કિંમત બહુ ને. એટલે આપણને લક્ષમાં રહે કે ભાઈ મારે આવા સિલવાન થવું છે એવું ફાઇલ નંબર 1 ને લક્ષમાં રહે તો ભાઈ એ દિશામાં એનો પ્રોગ્રેસ થાય કે ના થાય. ભાઈ મારે થોડો એ જાણવાનું જ હતું કે એ કુદરતી રચના કોના માટે છે? બધાની અલગ અલગ હોય કે બધાની સરખી હોય કુદરતી રચના? એટલે કુદરતી રચના એટલે કુદરતી રચના શબ્દ પ્રયોગ કયા સંદર્ભમાં કરવો છે અહીંયા? કે જેને જે પ્રકારના બીજ રોપેલા છે, બીજ નાખેલા છે અંદર કર્મોના, એ પ્રકારનું એને ફળ મળે. તો કે ફળ મળે છે કુદરતી રીતે મળે છે. બીજ રોપ્યા તમે પુરુષાર્થ કર્યો, પણ જે ફળ મળી રહ્યું છે એમાં તમારો કોઈ પુરુષાર્થ નથી. એ કુદરતી રચના છે. પણ એ ક્યારે મળશે, કયા સંજોગો મળશે, શું છે એ પ્રી ડિસાઇડેડ નથી. પ્રી ડિસાઇડેડ નથી. હા, કે પ્રી ડિસાઇડેડ ક્યારે કહેવાય? તો કે પેલાનો ડિસ્ચાર્જ અહંકાર સંપૂર્ણ નિર્મૂળ થઈ ગયો હોય એના માટે કહેવાય. નહીં, ફરીથી બોલો. જ્યારે સંપૂર્ણ, જેનો ડિસ્ચાર્જ અહંકાર સંપૂર્ણ નિર્મૂળ થઈ ગયો હોય, ડિસ્ચાર્જ અહંકારમાં પોતા પણ ઊભું ના થતું હોય, હું મિનસ ઊભું ના થતું હોય મને, તો મારથી કહેવાય કે પ્રી ડિસાઇડેડ છે એમ. તો દાદા ભગવાને તો શું કહ્યું તો કે આ જે શબ્દ પ્રયોગ છે ને પ્રી ડિસાઇડેડ છે, એ બધું જે બોલીએ આપણે કે ભાઈ મારા પ્રારંભમાં જે હશે એ જ મને મળશે એમ. નિયતિ જે કર્યું આપણે કે હિન્દુસ્તાનનું મોટામાં મોટું એ જ કહ્યું તો આ શબ્દો એ કરેલું છે કે પોતાની સમજણ એ વાત ફિટ કરી લીધી આપણે. એટલે દાખલો આપતા હતા ને, મહાવીર ભગવાન વિચરીને જતા હતા પણ ગોસાલા એમની જોડે હતા. એ વખતે રસ્તામાં એક તો રાયનો છોડ આવ્યો. મહાવીર ભગવાનને પૂછ્યું એમણે કે ભગવાન આની પર કેટલા બીજ આવશે એમ? એટલે મહાવીર ભગવાન કે 7 દાણા આવશે આની પર, 7 રાઈના દાણા આવશે એમ. રાઈનો છોડ હતો, મસ્ટાર્ડ. એ વાંચેલો છે બરાબર. હવે જેવા મહાવીર ભગવાન આગળ ગયા એટલે એને શું કર્યું? એ છોડ ખેંચી નાખ્યો, જમીનમાં ઉખાડીને ફેંકી દીધો. પછી 2-3 મહિના પછી પાછા આવ્યા, સિઝન પૂરી થાય અને પેલા હાર્વેસ્ટિંગ નો ટાઈમ આવ્યો, પીરિયડમાં પાછા આવ્યા. ત્યાંથી જતા હતા ત્યારે એને જોયું કે ભાઈ આ તો છોડ હજુ ઉભેલો છે, એ જ છોડ જેવી તો ખબર ના પડે ને. ને એમાં 7 દાણા નીકળ્યા. તો કે ભાઈ હવે
એ લોકો ગયા, પછી એક ગાયનો પગ એની પર પડ્યો ને પછી છાણનો પોદરો પડ્યો એની પર, એટલે પાછું ફરી એસ્ટાબ્લિશ થઈ ગયો કે નહીં છોડ પાછો. તો કે એ 7 દાણા રહીને એને જોયા એટલે એના અંદર શું થયું, એને જ્ઞાન કેવું ફિટ કરી લીધું પોતાની સમજણ, કે બધું પ્રી ડિસાઇડેડ છે, નિયતિ છે, બધું નક્કી જ છે. સમજાય? એમાંથી રોગ બહાર નીકળ્યો ને તો કે ભાઈ અમે બીજા મહાવીર જ છીએ. વાત સમજાય? કે ભાઈ આપણે જાણતા જાણતા કયો રોગ ઘુસાડી દઈએ ને ખોટી સમજણ અંદર ફિટ થઈ જાય તો કે જોખમદારી કેટલી વધી જાય. ને એમાં આ જ્ઞાનની સમજણ પછી કોઈ જોખમદારી ઉઠાવાય નહીં ને આપણે માથે લેવાય નહીં ને, ટોપી પહેરી ના લેવાય ને આપણે. બરાબર છે? એટલે આપણને અધિકાર નથી પ્રી ડિસાઇડેડ છે કે નિયતિ છે કે એ રીતે બોલવાના, કારણ કે આપણે દેખાતું નથી કે શું હિસાબ છે ને કેવો લઈને આવેલા છે, ને ક્યારે કયા કર્મનું ફળ ક્યારે આવશે આપણને ખબર નથી. એટલે દાદા દાખલો આપ્યો કે ભાઈ ગાડી ડ્રાઈવ કરીને જતા હો, સામેથી ભાઈ ટ્રક આવતી હોય ફૂલ સ્પીડમાં, રોંગ સાઈડ આવી ગઈ, તો આપણે છેલ્લે સુધી એક્સિડન્ટ આવવાનો પ્રયત્ન કરીએ કે ના કરીએ? કે ત્યાં આપણે વિચાર મારા હિસાબમાં અથડાશે, હિસાબમાં નહીં હોય તો નહીં અથડાય, નિયતિ વિચારીએ છીએ વખતે પ્રી ડિસાઇડેડ છે એવું વિચારીએ ત્યાં? ના, એ વખતે એવું નથી વિચારતા. ગાડી કે રોડની નીચે ઉતારતો પેલા એક વાર, ગાડીને જે નુકસાન થશે એ પોસાશે, આપણે જીવતા રહે તો ભાઈ બધું ચાલે કે ના ચાલે? તો ગાડી હરખી થાય તો કામ લાગે, આપણે જ ના આવીએ તો ભાઈ ગાડી હરખી હોય તો આપણે શું કામ લાગે? વાત સમજાય છે? કે સંપૂર્ણ જાગૃતિ સાથે છેક છેલ્લે સુધી એક્સિડન્ટ આવવાનો પ્રયત્ન કર્યા પછી એક્સિડન્ટ થાય ત્યારે સમજવાનું કે આ વ્યવસ્થિત હતું. વ્યવસ્થિત માટે શું કહ્યું કે પરિણામ આવ્યા પછી સમજવાનું, પરિણામ આવતા પહેલા નહીં. એક અપવાદ દાદાએ બતાવ્યો, મન બહુ વિચલિત થઈ ગયું હોય તો ત્યારે કે ભાઈ વ્યવસ્થિત ની બહાર શું થવાનું છે, કે એ કહેવાની છૂટ આપી એ વખતે. વાત સમજાય? પણ બીજી રીતે મિસયુઝ કરવા માટે નહીં. કેમ કે હજુ ડિસ્ચાર્જ અહંકાર સંપૂર્ણ નિર્મૂળ થયેલો નથી. એ ડિસ્ચાર્જ અહંકાર છંછેડાય ને તો પાછું ફરી પેલું ઝાડું ઉગી જતા વાર ના લાગે. સમજાય? એટલે સાચા ગુરુ કેવો હોય તો કે પેલો ડિસ્ચાર્જ અહંકાર નિર્મૂળ થઈ ગયેલો હોય, એટલે ક્યાંય એમનો વ્યવહાર કોઈને હરકત કરતા ના થાય, દુઃખદાયી ના થાય. આ જમાનામાં બહુ મુશ્કેલ છે સાહેબ આ બધું જોવાનું, એનાલિસિસ કરવાની. દાદા ભગવાન એ રીતે આખી જિંદગી જીવીને બતાવી ગયા. એ એકલા પુરુષ લાઈવ એક્ઝામ્પલ આપ્યો એમણે. ઓફકોર્સ એ રીતે આખું 100% એમણે પોતાની જીવનમાં જીવી બતાવ્યું છે. એ જે 5 સિદ્ધાંત આપ્યા છે ને એમાં સ્ટાર્ટિંગ ના 2 જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. મેં એનાલિસિસ સાચી છે કે 5 છે. તમારો અવાજ કપાઈ જાય થોડો. નહીં મેં સ્ટાર્ટિંગ માં જોયું ને કે રિયલ એન્ડ રિલેટિવ, બાકીના બધું કુદરતી રચનામાં નાખી દીધું છે સાહેબ. એટલે વ્યવસ્થિત શક્તિ ચલાવે છે એમ કે કુદરતી રચના એટલે વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. વ્યવસ્થિત શક્તિ સ્વતંત્ર છે કે ના? વ્યવસ્થિત શક્તિ સ્વતંત્ર નથી. વ્યવસ્થિત શક્તિ સ્વતંત્ર નથી. એ તો સંજોગોના કારણે આવે. સંજોગો ભેગા કઈ રીતે થાય તો કે સંજોગો ભેગા હિસાબ હોય તો છે, એના આધારે બધા સંજોગો ભેગા થાય છે પછી. નહીં આપણા હિસાબ પ્રમાણે થાય સાહેબ. હા, હવે હિસાબ ખબર નથી એટલે પહેલેથી ના બોલાય પેલું. નહીં તો હિસાબ તો એ કુદરતી રચનામાં આવી જાય ને સાહેબ. એટલે હિસાબ જે કોમ્પ્યુટર ફીડ થઈ ગયો, જે કર્મના બીજ પડી ગયા એ કોમ્પ્યુટર ફીડ થઈ ગયું. એ તો તમારા ગુણધર્મ લઈને આયા છે સાહેબ. એ કર્મ આપણે હે ને ઇટ ઇઝ વન ટાઈપ ઓફ યોર ગુણધર્મ. તમારા કેવા ગુણો. એટલે તમને બીજી રીતે સમજાવું તો કે ભાઈ આપણે જે બીજ નાખેલા છે ને
એ બીજ 100% ફેલ્યોર પ્રૂફ નાખેલા છે, એટલે 100% જર્મિનેશન મળે છે એમાં. આ પેલા ખેતીમાં તો આપણે જે બીજ વાપરીએ ને એ ભલે સર્ટિફાઈડ કરેલા કે ભાઈ 99% જર્મિનેટ થશે એમ. ફર્ટિલાઇઝર નાખીને ના ફર્ટિલાઇઝર નાખો ગમે તે નાખો તો 99% સર્ટિફાઈડ કરતો ના મળે તમને. કે અહીંયા તો આપણે આખી ફેલ પ્રૂફ સિસ્ટમ પ્લાન કરેલી છે. અત્યારે તમે જો બે સિદ્ધાંતમાં રહો, રિયલ અને રિલેટિવ માં, તો પછી આ બીજ ની માથાકૂટી કરવાની નહીં સાહેબ. મિનેજાનંદજી એ પેલા જો નો જવાબ આપો ને. હા, જો તમે રહો તો પછી એનો શું જવાબ? એટલે અહીંયા તમે જાગ્રત રહ્યા તો ભાઈ પ્રોબ્લેમ જ ના રહ્યો ને. જાગ્રત એટલે અહીંયા જે અંદર જે ચોર પડેલા ચોર દેખાય છે ક્યાં આપણને? જો ચોર દેખાય તો ત્યાં આપણે જોકું મારીએ. સાહેબ એ છોર બીજ બધા ઝાડ પેડ બધા લઈને આવેલા છે, તો જેવું પાણી વરસાદ પડ્યું એ છોર ઉગ્યા. હા, એટલે હવે એ છોડ જો ઉગે દાખલો આપ્યો, એ દાખલો આપણે રાઈટ પર્સપેક્ટિવમાં લેવો પડે કે ના લેવો પડે? સમજાય? આજે મહાવીર ભગવાન એમને કેવળ જ્ઞાનના આધારે અમને જે દેખાવ્યું એમને વાત કરી એમને. પણ જો બધું પ્રી ડિસાઇડેડ હોય તો ભાઈ મારે તમારે કશી મહેનત કરવાની જરૂર જ કરે? આ બધી લઠ્ઠા કૂટવાની ક્યાં મહેનત કરવાની આપણે? નહીં, જ્ઞાન પછી આ 5 આજ્ઞા જેને પાઈ લીધી ને એને કોઈ માથાકૂટી કરવાની જરૂર જ નથી સાહેબ આજના જમાનામાં. એટલે અહીંયા આપણે વસ્તુ કઈ રીતે લેવાની છે કે ભાઈ જે સંજોગ સામે આવે છે એ સંજોગનો ત્યાં આજ્ઞા આપીને આપણે ઉકેલ લાવી દો. બીજો સામેથી હોદવા જવાની જરૂર નથી એમ. કોઈ જરૂર નથી. એટલે એ સંદર્ભમાં આપણે વાત લેવાની છે. રાઈટ. સમજાય? હું સામે ચાહે ભાઈ તમને બધા હરિકર કરું, હલાઈ કરું તો કેવું નહીં, સામેથી કુદરતી જે સંજોગ એનો આપણે સ્વીકાર કરવાનો છે. રાઈટ. એટલે એ રીતે વાત આખી લેવાની છે. એ રીતે વાત લઈએ તો પેલું ત્યાં આગળ અંદર આપણું હરખું ચાલ્યા કરે ભાઈ. રાઈટ. તો ત્યાં પેલો કુદરતી સંજોગો એનો સ્વીકાર થાય. આ તો કેવું થાય છે કે કુદરતી સંજોગો એનો પોતાનો સ્વીકાર થાય છે ખરો? થાય છે ને, તમારી કુદરતી રચના છે. આપણે કુદરતી રચના છે એ આપણે બોલીએ જ ખરા, પણ જો એ કુદરતી રચનાનો સ્વીકાર થતો હોય તો ત્યાં આગળ કોઈ પણ જાતનો ડખો રહે ખરી? ભાઈ ઘણા લોકો હે ને ભાઈ, કોઈ લંગડો આવે, કોઈ અંધો આવે, કોઈ આ, તો એ એમની કુદરતી રચના છે સાહેબ. હા, એ બરાબર છે, પણ બીજાની આપણને કુદરતી રચના દેખાય, આપણી ક્યાં દેખાય છે? હા, બસ એને એક્સેપ્ટ કરી લેવાનું. આઈ એમ બ્લાઇન્ડ, આઈ એમ મને જે હોય. એટલે સુરેશભાઈ અહીંયા થાય છે શું કે બીજાની વાત હોય ને ત્યાં આપણે તરત એક્સેપ્ટ થઈ જાય. નહીં, આપણી પણ જ્યાં પોતાની પર આવે ને ફાઇલ નંબર 1 ઉપર, ત્યાં ફાઇલ નંબર 1 ને કેટલું એક્સેપ્ટ થાય છે? નહીં, આ જ્ઞાન પછી તો બધું એક્સેપ્ટ થઈ જાય છે. આઈ એમ હોલ એન્ડ સોલ. એટલે તમારી સમજણ એટલી સારી છે કે તમને 100% અંદર એક્સેપ્ટ થઈ જાય, બહુ સારું કહેવાય. બરાબર. ઓકે, પુढे ચલે. ચલો. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જોશી ગંગાધરજી. बोलिए सर। ये जो अभी जो ये चल रहा है कोविड वाला मामला, तो उसमें फोन नजीक રાખો. हेलो, અવાજ તમારો સંભળાતો નથી ક્લિયર. નજીક રાખો ફોન. हेलो, હવે સંભળાય છે? ના, જો અવાજ લો આવે છે. ગંગાધરજી બોલો. हेलो, हाँ बोलो. હવે हाँ, कोविड का जो ये चल रहा है अभी वेव्स, उसमें ये इतना ध्यान होने के बावजूद भी डर क्यों लगता है? ડર કોને લાગે છે? डर गंगाधर ने लागे. બરાબર.
તો તમે કોણ? અમે તો હવે દાદાએ બેસાડ્યા એટલે ત્યાં છે થોડા, પણ ના, હવે એટલે આપણે તમે જાગૃતિના ગંગાધરજી લીધે છો? હોય છે. પણ ના, તો કોણ છો? આ શુદ્ધાત્મા ગણાય હવે આપણા હિસાબે તો. બરાબર. એટલે પહેલામાં પેલું તો હા. આપણે છૂટું પાડવું પડે કે ભાઈ આ ભય ડર લાગે છે કોને? ગંગાધરજીને લાગે છે, હા. મને નહીં. હું શુદ્ધ આત્મા છું. વાત બરાબર. સમજાય? હા, એટલે હા, ખ્યાલ આવી ગયો. ગંગાધરજીને કહેવાનું આપણે કે ભાઈ તમે બરાબર સાબુથી હાથ ધોજો, સેનિટાઈઝેશન રાખજો, માસ્ક પહેરજો, જે બધા જે વસ્તુ જરૂરી છે પ્રિકોશન લેવા માટે બધી લેતા રહેજો. તો ભય રાખવાથી બરાબર. કશું ચાલે એવું છે? ના, કશું વળવાનું નહીં, પણ એક અંદરથી થયા કરે છે. એટલે અંદર ભાઈ આપણે અંતસ્કરણ જોડે વાતચીત કરવાની. આપણે કે ભાઈ ગવર્મેન્ટ કે ડોક્ટર જે કહે છે એ બધું ધ્યાન આપણે રાખીએ છીએ, ભાઈ ભય રાખીને શું કામ છે? બીજું કહેવાનું કે ના, એ વાત સાચી. તમે ગંગાધરજી છો જ નહીં, શુદ્ધાત્મા છો, તો તમારે ક્યાં મરવાનું કે જીવવાનું રહ્યું? ના, એ તો બરાબર વાત છે. સમજાય? હા, હા, આપણે કાયમના છીએ ને, તો ભાઈ આપણે બરાબર. જન્મવાનું કે મરવાનું રહ્યું ક્યાં? એ વાત સાચી તમારી. એટલે ત્યાં પેલું આપણે જેવું છૂટું પાડીએ એટલે પેલો ભય આખો નિરાધાર થઈ જાય અને સપોર્ટ મળતો બંધ થઈ જાય. અચ્છા. સમજાય? એટલે અંદર વાતચીતનો પ્રયોગ એટલા માટે કહો, એટલે પેલું ત્યાં છૂટું પાડવું ના પડે, છૂટું પડી જાય. એટલે ભાઈ ભય ટકે નહીં ત્યાં આગળ. ઠીક, ઠીક. જ્યાં સુધી કર્તા પદની માન્યતા સાથેનો વ્યવહાર છે કે હું જ છું, હું મિનસ છું, એ માન્યતા હોય ત્યાં સુધી મને કોઈ પણ વસ્તુનો ભય લાગે. કે દાદાએ આપણને બરાબર. શુદ્ધાત્મા પદમાં બેસાડી દે, એટલે આપણું મહેલું શુદ્ધાત્મા પદ ખુલ્લું કરી આપ્યું, એટલે નિર્ભય પદમાં બેસાડ્યા છે. કયા પદમાં બેસાડ્યા? નિર્ભય પદમાં બેસાડ્યા છે. એટલે હવે આપણને કોઈ પણ જાતનો ભય રહ્યો નહીં. વાત સમજાય? દાદા તો શું કહ્યું? હા, સમજે. કે ભાઈ હું મિનેશ છું એ માનતા ત્યાં સુધી આપણે પ્રકૃતિ સ્વરૂપે હતા, સ્ત્રી સ્વરૂપે હતા. હું શુદ્ધાત્મા જે ભાન થયું આપણે પુરુષ થયા. બરાબર. તો પુરુષ થયા તો પછી આ બધા પેલા સંજોગો જે છે, આ કોરોનાનો સંજોગ છે એ કાયમનો છે કે વિયોગી સ્વભાવનો છે? ના, એ તો ટેમ્પરરી. ને વિયોગી સ્વભાવનો છે કે નહીં? બરાબર, બરાબર. એ જવા માટે જ આવેલો છે ને? હા, એ તો વાત સાચી. બરાબર છે. કે આપણે વાત કરવાની ને કે ભાઈ આ આવ્યો છે એવું લાગે છે, પણ ખરેખર તે જઈ રહ્યો છે. આવ્યો તો ક્યારે? કે જયારે એના બીજ નાખેલા હતા પહેલા ત્યારે આવ્યો હતો, ત્યારે એન્ટ્રી કરી હતી એને. અત્યારે તો એક્ઝિટ કરી રહ્યો છે. કે જઈ રહ્યો ત્યારે આપણે લટકથી સલામ કરવાની હોય ને, કે હાથ ચાલીને પકડી રાખવાનો હોય. ના, ના, સલામ કરવાની. સમજાય? કે આ રીતે અંદર વાતચીત કરો એટલે ભાઈ પેલો ભય નીકળી જાય અંદરથી. બરાબર. ને આપણે કહેવાનું, ત્યાં બુદ્ધિને કહેવાનું કે ભાઈ તું મને શું ગભરાવે છે? હું ગંગાધરજી છું જ નહીં, તો મારે મરવાનું ક્યાં રહ્યું? બરાબર. ચાલતા આવું ચાલતો તમારો પટો લખી આપ મને કે એવું એને આપણે કહીએ ને બુદ્ધિને, તો તું મને ઇમોશનલ શેના માટે કરે છે કે જેનો જન્મ થયો અને મરવાનું છે તો નક્કી જ છે ને. કે હું જન્મ્યો નથી તો મારે મરવાનું ક્યાં રહ્યું? શુદ્ધાત્મા જન્મ થયો છે નહીં. એટલે આપણે કેવું પડે તું મને શું ગભરાવે છે ભાઈ કે બરાબર. તારે મરવું પડશે કે તારી શરૂઆત એટલે તારો એન્ડ આવશે કે અમારી તો શરૂઆત નથી એટલે અમારો એન્ડ આવવાનો નથી, અમે કાયમ ના જ છીએ કે. વાત સમજાય? એટલે ત્યાં પેલો વિચાર આવે ત્યાં આપણે કહ્યું કે હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, મન વચન ક્યાંથી બિલકુલ ભિન્ન એવો શુદ્ધાત્મા, કે આ બધા જ્ઞાન વાક્યો ત્યાં આપણે પ્રયોગ કરવાનો. સમજાય? બીજી રીતે સમજાવો ભાઈ
કોરોના વાયરસ છે, તો વાયરસ જે છે એ ભલે એવું કહેવાય કે ભાઈ સૂક્ષ્મતર છે, પણ સૂક્ષ્મતમ તો નથી ને. હા. તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ થી જોઈ તો શકો ને. ભલે આપણી ચર્મચક્ષુ ના દેખાય, પણ માઇક્રોસ્કોપ થી દેખાય કે ના દેખાય? આત્મા છે દેખાય એવો છે કે ના દેખાય? સમજાય? એટલે આત્માની અપેક્ષા એ સ્થૂળ કહેવાય કે ના કહેવાય? સમજાય? કે જે સ્થૂળ છે એ સૂક્ષ્મ તમને કશું કરી શકે કે ના કરી શકે? કેમ? કે સ્થૂળ જે સૂક્ષ્મ તમને માપી ના શકે ને પહોંચી ના શકે, બરાબર, એને સમજી ના શકે. સૂક્ષ્મતમ સ્થૂળ ને સમજી શકે, સૂક્ષ્મતર નહીં સમજી શકે, બધાને સમજી શકે. એ વાત સાચી. તો વાત સમજાય તમને? કે અહીંયા આપણે ભય ક્યાં રાખવાનું રહ્યો? નહીં, એ વાત તો સાચી. આપણે સૂક્ષ્મતમ છીએ, એ આપણને શું કરીએ? આપણે એને દેખાતા નથી તો આપણને ક્યાં વળગવા આવવાનું છે? જે દેખાય હોય એને પકડે કે ના દેખાતા એને પકડે? હા, દેખાય નહીં. સમજાય? કે આપણે દેખાઈએ નહીં એવા છે, તો કે આપણે દેખાઈએ નહીં એવા છે તો આપણને ક્યાં પકડો? તો કે આપણે કેવો ભય રાખવાનો રહ્યો? એટલે અહીંયા આપણે ખરે સાહેબ જો વાત થતી હતી કે ત્યાં પેલો નિર્ભય એટલે પેલો વ્યવહારથી પેલો બેફિકરા નથી થઈ જવાનું કે મને કશું થવાનું નથી એમ. ત્યાં વ્યવહારમાં બધું ધ્યાન રાખવાનું, પ્રિકોશન બધા રાખવા, સાવચેતી બધી જ રાખવાની. સમજાય? ભય નહીં રાખવાનો. ખ્યાલ આવી ગયો. દાદા તો શું કહ્યું, આપણે તો મોતને કેવું તારે જયારે આવવું હોય ત્યારે આવજો, અમારા દરવાજા ખુલ્લા છે. એને થાય કે દાદા વગરના મહાત્માઓ કેવા છે, એ ગભરાતા નથી મારાથી. ઉપરથી કહે ભાઈ તારે જયારે આવવું હોય ત્યારે, તારો હિસાબ હોય ત્યારે લઈ જજે કે ભાઈ અમે તૈયાર છીએ કે. બરાબર. કે આપણે વર્તમાનમાં રહેવાનું છે. શેમાં રહેવાનું? વર્તમાનમાં. તો કે વર્તમાનમાં કોરોના છે તમને? કે નથી? તો પછી જે છે જ નહીં સંજોગ, એને આપણે વિચાર કરીને ફાયદો શું થાય? એવું આપણે બુદ્ધિને કહીએ ને તો અમને ઇમોશનલ શેના માટે કરે છે? મને આ સત્સંગનો લાભ લેવા દે, મારું કામ કરવા દે, વિધિ કરીએ, પ્રતિક્રમણ કરીએ, તો કે બધો મને મારો પુરુષાર્થ ગોઠવવા દે કે એમાં તું મને હેલ્પ કર તો તું મારે કામ નહીં કે. બરાબર. બાકી તું મારા કામની નથી કે. સમજાય? ખ્યાલ આવી ગયો. એટલે અંદર ખોખાઈને કહી દેવાનું આપણે ક્ષત્રિય થયા. હવે શુદ્ધાત્મા એટલે ક્ષત્રિય થયા એટલે આપણે ગાંઠવાનું નહીં કે જા તાર થાય કે જા. સમજાય? તારી સત્તામાં જા તાર થાય કે લે કે. બરાબર. એવું આપણે બે ધડક કહી દેવાનું. સારું. ના સંડાસવાની સ્વતંત્ર શક્તિ નથી, તો એ શક્તિ ક્યાંથી લાવવાનું છે? પછી ગભરાવાનું ક્યાં રહ્યું આપણે? આ તો પેલું આપણને ઇમોશનલ કરી નાખે છે, સેન્સિટિવ કરી નાખે. બરાબર. એટલે ભાઈ તમને અંદર ભય ના લાગતો હોય તો ઉભો કરાવી દે. એ વાત સાચી. એટલે આપણે ઓળખવું પડે કે ભાઈ આ મારી મિત્ર છે, બુદ્ધિ છે કે દુશ્મન છે મારી. એટલે એને કેવું પડે તું મારી મિત્ર નથી, હવે તને પહેવા ના દઉં ઘરમાં કે. બરાબર. દુશ્મન જેમ ઉદયની જેમ મને કોરી ખાધો કે ભાઈ ગાલી ગાલીને કે વાતથી હું જાગી ગયો. હવે તારો હાથ પકડું નહીં, હવે તું લાખ પ્રયત્ન કરતો હોય તારો હાથ ના પકડો. સમજાય? હા, ખ્યાલ. ચલો ભાઈ ગયો ને? 100% ગયો. 100% સાહેબ. તમારા દર્શન થયાથી થઈ ગયા, ભાગી ગયો. એટલે આવું કઈ બી થાય તો સીધો પ્રશ્ન પૂછી લેવાનો. બરાબર. ના, એ વાત સાચી. અંદર રાખી નહીં મૂકવાનું. હા, એ રાખવાથી પછી એ થઈ જાય. રાખો એટલે ભાઈ ઉદયની જેમ કોરી ખાય પછી. હા, એ વાત સાચી તમારી. ઓકે, જય સચ્ચિદાનંદ. ઓકે સર. ઓકે, જય સચ્ચિદાનંદ સર. જય સચ્ચિદાનંદ. ગીતાબેન મુંબઈ.
જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. આ બુક નંબર 36 પાનું 71 11/8/73 અને સાન્તા ક્રુઝ નીચે 38/110. બોલો. સાહેબ આનું કન્ટિન્યુડ બે લીટી આગળના પાનામાં પણ છે હો સાહેબ, આગળના એટલે 35 માં 39 માં નીચે okay. પેજ 39/110. ઓકે સારું. હા સાહેબ. હા સાહેબ બોલું ને? જય હા, બા બોલો. સચ્ચિદાનંદજી સાહેબજી. હા, દાદા ભગવાન કે છે કે પાત્ર અપાત્રતા બાબતમાં હું કોઈ પૂછે ત્યારે કહું છું કે કોઈ 90 શીખી લાવ્યો, કોઈ 70 શીખી લાવ્યો કે કોઈ 5 શીખી લાવ્યો, તો પણ તે બધા એક જ શીખી લાવ્યા છે ને. રિલેટિવ યોગ્યતા અયોગ્યતા એટલે શું કે કોઈ 50% ગોલ્ડ હોય, કોઈ 60% ગોલ્ડ હોય, તે પ્રમાણે તેમને હું જ્ઞાન આપું, તે પ્રમાણમાં તેમને હેલ્પ કરે ખરી. કોઈ 90% કે 99% ગોલ્ડ હોય, તેમાં હું મારી વસ્તુ મૂકું તો તેને ગજબનો લાભ આપે, ગજબનો લાભ આપે છેલ્લે. બરાબર. શું ના સમજાયું મને કહો. આજે કે છે ને દાદા ભગવાન કે કોઈ 90 શીખી લાવ્યો, કોઈ 70 શીખી લાવ્યો, કોઈ 5 શીખી લાવ્યો, એવું આમાં થોડુંક સમજાવો ને સાહેબ થોડું. એટલે કેટલા ટકા શીખી લાવ્યા, એટલે તારણ કાઢીને આવ્યા. હા 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 સમજાય? હાજી સાહેબ. એટલે દાદા ભગવાને શું કહ્યું, આ કાળમાં પાત્રતા અમે જોઈ જ નથી. અમને જે ભેગો થયો એ જ પાત્ર. પાત્રતા જોવા જાય તો એકે મળે નહીં કે. વાત સમજાય? હવે જો આપણે તારણ કાઢીને આવ્યા હોત તો હું અહીંયા ના બેઠો, તમે ત્યાં ના બેઠા હોત. સાચી વાત. મોક્ષમાં જતા ના રહ્યો. ખરેખર સાહેબ વળી અનંત અવતારથી આપણે તારણ કાઢ્યા નથી ને. જ્યાં તારણ કાઢે જ નહીં તો ત્યાં પાત્રતા ક્યાં જોવાની રહી? ના. એટલે દાદાએ કહ્યું કે ભાઈ અમને જે ભેગો થયો એ જ પાત્ર. ના કહ્યું અમને ઋષભદેવ ભગવાનને કોઈ તમે +2 માર્ક વાળા કહો છો પણ એ નથી મળતા, 0 વાળા તો 0 નથી મળતા, તો -વાળા મળે છે. -3 વાળા. હા હા. એટલે ભાઈ કે અમે ભગવાનને કહ્યું કે સાહેબ તમારી દુકાન ચલાવી છે કે નથી ચલાવી? એટલે કે પછી તો હવે એમને પૂછવા જ નથી ગયા. તમે સમજી ગયા કે ભગવાન એમની દુકાન ચલાવી છે, એટલે આપણે જે ભેગો થયો એ પાત્ર કે એ જ પાત્રતા. સાહેબ એમાં એ શું કે છે કે દાદા ભગવાન કે કોઈ 90 શીખી લાવ્યો, કોઈ 70 એટલે શું સાહેબ? શીખી લાવ્યો એટલે શું સાહેબ? શીખી લાવ્યો એટલે તારણ કાઢી લાવ્યો. એટલે એ પ્રકારના તારણ કાઢીને લાવ્યો એ સંદર્ભમાં હોય. એટલે જે સંજોગો પસાર થયા લેસન લર્ન કરેલું હોય એ ફરી ભૂલ કરીએ નહીં આપણે. હવે એટલા તારણ કાઢી રહેલો માણસ અત્યારે મળે ક્યાં? ના મળે. સમજાય? એટલે કે યોગ્યતા આગળ ત્યાં જોવા જઈએ તો મેર જ ના પડે ને. એટલે દાદા એક દાખલો આપ્યો, સોની હોય તો શું કરે? તમે સોનું લઈને જાઓ તો 10 તોલા સોનું લઈને ગયા તો એ કે 10 તોલા આટલા પૈસા મળશે તમને. એવું ના કે તમારું સોનું આટલા પ્યોરિટી નું જ છે એમ ને એનાથી વધારે ભાવ ના મળે તમને, એવું ના કે તો તમને આટલો ભાવ, આટલી કિંમત મળશે તમારા સોનાની. બરોબર છે. એવું ના કે તમે કેમ 86 સોનું લઈને આવ્યા છો. સમજાય? એવું અહીંયા દાદાએ શું કહ્યું કે તારું જે છે એમાં હું તને એવું ઉમેરી આપું છું, તારે ત્યાં પેલું 100% તું જાય આગળ, પૂર્ણાહુતિ થાય. એટલે દાદાએ શું કહ્યું કે પડેલાના હાથ જોડીને ઉભા કર્યા છે. હાજી સાહેબ.
ક્યારે એવું નથી થયું કેમ કેમ તું પડી ગયો, અક્કલ નથી, તને આંધળો છું, જોતો નથી, ના કશું આવડતું નથી, ના ના ક્યાંય કોઈને એવી નેગેટિવ વાત કરી નથી. નથી અને હાથ જઈને ઉભો કરીને થાપડીને ચાલ ભાઈ ચાલ તો કશું નથી થયું કે ખરેખર જરાક છોડો એ તો વાંધો નહીં, એ તો થાય આવું તો કે તું ચાલવા માટે ધીરે ધીરે આગે પડી જશે, દુઃખ તો બંધ થઈ જશે. ખરેખર હાજી એમ પપ્પાને બધાને ઉભા કરી દીધા. કરેક્ટ કરેક્ટ રાઈટ સાહેબ. એટલે ભાગેલા અમને થાબડી વહાલથી. હા બળ્યો હા સાહેબ. આ બીજો પેરેગ્રાફ આ જે બે લીટી છે ને એમાં થોડું મને સમજાવો ને સાહેબજી કે 50% ગોલ્ડ હોય 60% નું ગોલ્ડ હોય. એટલે અહીંયા શું કહેવા માંગે છે, હા હા 60% ગોલ્ડ હોય એટલે 40% તો બેક થયું કે મિક્સર થયું કે ના થયું. હા 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 કે ભાઈ હું એને જે આપું છું એ કેવું આપું છું, કે હું જે જ્ઞાન આપું એટલે જે સમજ આપું છે કેવું કે જેના આધારે એ 100% થાય. હા 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 એટલે કવિરાજ ના લખ્યું કે વિધિમાં પરમાણુ છાંટી જ દેતા. કે વિધિ કરવા તમે જાઓ એટલે જેનામાં જે શક્તિ ખૂટતી લાગી વિધિમાં તે પરમાણુ છાંટી જ દેતા. હા જી સાહેબ. એટલે આપણે માગવું ના પડે. ના વખત આપણે ના માગે તો દાદા ત્યાં પેલી શક્તિ પૂરી આપે. ખરેખર કેમ તો કે ખટપટિયા વિતરક છે માટે. અરે હા બરોબર છે. ખટપટ ના હોય તો આપણે માગવું પડે એમની જોડે કે ના ભાઈ સાહેબ મને આપ ફિટ કરાવો ગમે તે રીતે. હાજી સમજણ પાકી કરી આપો. બરોબર સાહેબજી. એટલે આમાં એવું થાય કે જે 50% કે 60% લઈને આવ્યો છે જે માણસ જે મહાત્મા, તો પછી જેટલું બાકી રહ્યું 40% તો પછી એને પુરુષાર્થથી જે પ્યોર ગોલ્ડ બનાવી દેવાનું પછી. એટલે નિશ્ચયથી પ્યોર ગોલ્ડ નિશ્ચયથી પ્યોર ગોલ્ડ ખુલ્લું કરી આપ્યું કે ના કરી આપ્યું. હા હા એટલે બાકી રહ્યું હા જે 30-40-50% કે 90% જે બાકી રહ્યું, હાજી 99% જે બાકી રહ્યું હાજી કે એ પ્યોર ગોલ્ડ થાય એના માટે શું કર્યું, હા પ્રજ્ઞા શક્તિ જાગૃત કરી આપી. હા એટલે પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં ફાઇલ નંબર 1 ઉપર ફોકસ રહે કે ના રહે. હા પછી ફોકસ રહે સાહેબ. એ ફોકસ ના આધારે એ ભલે ને 1% પ્યોરિટી હોય પણ એને પછી 100% તરફ જાય કે ના જાય. હા 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 કરેક્ટ 60% હોય કે 90% હોય 100% તરફ જાય કે ના જાય. હાજી 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 સાહેબ બરોબર. સમજાય કે આખું એનું ફોકસ ફેરવી આપ્યું. હા પહેલા ફોકસ બીજી ફાઇલ ઉપર હતું. હાજી એને બદલે દાદાએ ફોકસ ફાઇલ નંબર 1 ઉપર ફેરવી આપ્યું. 180 ડિગ્રી ટર્ન કરી આપ્યું. ખરેખર સાહેબ કરેક્ટ. એટલે પાછું પેલું પાટલી અસરમાં જતા નહીં રહેવાનું આપણે. ના 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 કે ભાઈ મારે લાઈટ અંધારું હશે ચાલશે, બીજા બધા તો મારે અજવાળું કરી આપવું પડે. ના એટલે એવા પરોપકારી નથી થવાનું પાછું. ના ખરેખર સાહેબ. વાત સમજાય? હા હા સાહેબ. ઓકે જય સચ્ચિદાનંદ. હાજી સાહેબ. સાહેબ એક જ સેકન્ડ નાનકડું કે દાદા ભગવાન કે છે ને કે તેમાં હું મારી વસ્તુ મૂકું તો તેને ગજબનો લાભ આપે. એટલે દાદા ભગવાન કે છે ને હું મારી વસ્તુ એટલે 99% પણ લાવ્યો છે કોઈ તેને મારી વસ્તુ મૂકવું તો તેને ગજબનો લાભ. એટલે દાદા જે મૂકે છે કઈ પ્યોરિટી વાળી મૂકે છે કે ઇમ્પ્યોરિટી વાળી મૂકે છે? ના પ્યોરિટી વાળું માલ મૂકે. બરોબર છે. પ્યોરિટી વાળી વાત હોય કે પ્યોરિટી વાળો માલ મૂકે, હા એ ઇમ્પ્યોર ને પ્યોર કરે કે ના કરે? હા ઇમ્પ્યોર ને પ્યોર પારસમણી છે. હા 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 વાત સમજાય? એટલે દાદા ભગવાને કહ્યું ને હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા, ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા, જો સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા, જગતમાં કોઈની બોલવાની હિંમત છે? કોઈ બોલી શકે છે? ના ના સાહેબ ના, આપણે ખરેખર એ સ્વરૂપ બનાવ્યા છે. બનાવ્યા છે માટે બોલી શકીએ છીએ આપણે. હા પણ નિશ્ચયથી, નિશ્ચય વ્યવહારથી નહીં. ના બધું નિશ્ચય. વ્યવહાર દ્રષ્ટિથી આની પર જેટલું ફોકસ હશે બિનેશ ઉપર, એ ફોકસ ના આધારે એની જેટલી ભૂલ દેખાય એને ધોઈ નાખે એટલો પેલી પ્યોરિટી તરફ એટલો આગળ વધે.
હવે સમજાય બરોબર. ત્યારે હા હવે 100% પ્યોરિટી થાય ત્યારે કામ થઈ જાય પછી. બસ બસ હવે સમજાય, બહુ સુંદર સમજાયું છેલ્લે. સરસ સમજાયું જય સાહેબ. સાહેબ સચિદાનંદ. ખૂબ અનુમોદના સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ અમીબેન. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી, દીપકાનંદજી. જય સચિદાનંદ. મિનેશાનંદજી, ગઈકાલે ઓલું ચિત્રપટ દાદાજીનું આવ્યું હતું ચારકોલ પેઇન્ટિંગ વોટ્સએપ પર, તો ઈ કાલે હું જોતી હતી એકદમ થોડુંક ધ્યાનથી. તો એમાં જે દાદાજીનું આ મુખારવિંદનું જે નાક અને જે કાન છે એવું થયું કે આવું ફીચર તો ક્યારેક કોઈ દિવસ હોય જ ના શકે એવું. તો બરાબર. આનું કઈ પાછળ રહસ્ય હશે? એટલે દાદા ભગવાને કહ્યું ને હમ, કે આ જે મન વચન કાયા છે હા તે કે એની આર્કિટેક્ચરલ ડિઝાઇન આપણે ગયા આવતામાં કરીને લાયેલા હતા. હા બરાબર. હા બરાબર. કે કઈ રીતે તો કે બુદ્ધિના આશયમાં લઈને આવેલા હતા. હા દરેક વસ્તુ કેવી જોઈએ, કયા પ્રકારની જોઈએ, શું છે, બધું આપણે ઝીણી ઝીણી બધી અંદર ગોઠવણી કરેલી. હમ વાત સમજાય? હા સમજ્યા. કે બુદ્ધિના આશયમાં જે લઈને આવેલા હતા એના આધારે બધા સંજોગો અત્યારે ભેગા થયા. બરાબર. સમજાય? હા એટલે અહીંયા આપણે બીજું કશું બહુ વિચારવાની જરૂર નથી. ભાઈ શું ક્યાં એમને બુદ્ધિના આશયમાં શું હતું ને શું નહીં એ બધું આપણે જોવાનું. આપણે તો સામાન્ય ભાવે જોવાનું. હમ ચંદ્રકાંત ભાઈએ આ તો બુદ્ધિના આશયની વાત કરી, તમને થોડો ફોડ પાડી દો. હમ ચંદ્રકાંત ભાઈએ દાદાને પૂછ્યું એક દિવસ હમ કે હવે દાદા હું તમારું આખા દિવસનું રૂટીન જોઉં છું, આખું હમ વ્યવહાર જોઉં તમારો હમ ને મારો જોઉં છું કે મને તમારી જોડેથી આ જ્ઞાન મળ્યું, મને બધું સમજાય છે કે મારે 24 કલાક તમારી જોડે જ પડી રહેવું જોઈએ. હમ પણ છતાંય આખા દિવસમાં માંડ મને અડધો કલાક તમારી જોડે બેસવાનો ટાઈમ મળે છે. હમ તમારો લાભ લેવાતો નથી મારથી એનાથી વધારે. હમ તમારું હું જોઉં છું હમ તો મેક્સિમમ ટાઈમ તમારો સ્વરૂપમાં જાય છે. હા વ્યવહારમાં તો અડધો કલાકે માંડ જતો હશે તમારો. હમ એક આવું કેમ એમ? હમ એ વખતે દાદા એમને જવાબ આપ્યો, હમ જો ભાઈ તું તારા બુદ્ધિના આશયમાં કેવું લઈને આવેલો હતો. હમ શરૂઆત ફાધર મધર સાથે કે ફાધર કે મિલ માલિક જોઈએ. હમ સમજાય? હા કે મધર આવવા જોઈએ, કે ગાડી વાળા જોઈએ, બંગલા વાળા જોઈએ, હમ વાઇફ તો કે રૂપાળી જોઈએ, ભણેલી જોઈએ, હમ છોકરા હોવા જોઈએ, તેવા જોઈએ. તો કે એ બધું કરતા કરતા જે બધી ગુને વહેંચી નાખીએ આપણે, હમ છેલ્લે જે 2-5% વધી હતી હમ બીજું કશું દેખાતું નથી, ક્યાં નાખ્યું તો કે ધર્મ ખાતે નાખવા. બરાબર. સમજાય? હમ મ્યુટ થઈ ગયું. 5% જે નાખી હતી એનો લાભ કે તમને મળી રહ્યો છે. હા તો ચંદ્રકાંતભાઈ તો બહુ પાકા હતા એટલે એમને દાદાને પૂછ્યું તો તમારી મને બતાવો કે તમારી કેવો હતો કે બુદ્ધિનો આશય, તમારી પુણ્યની વહેંચણી કેવી કરેલી હતી. હમ એટલે દાદાએ કહ્યું એમને કે જો ભાઈ ફાધર માટે અમારી કોઈ ડિમાન્ડ હતી નહીં. એમ હમ કેમ ડિમાન્ડ નથી? હમ તો કે મધર છે એમને પોતાના હસબન્ડ માટે ડિઝાઇન કરેલી હોય કે ના કરેલી હોય? કરેલી. તો કે આમાં મારે મારી પુણ્ય ખર્ચવાની ક્યાં જરૂર રહી? રાઈટ. સમજાય? મધર માટે અમારી ડિમાન્ડ હતી કે ભાઈ સંસ્કાર એ જોઈએ. હમ કે અમારી ડિમાન્ડ હતી. ફાધર માટે અમારી કોઈ ડિમાન્ડ નથી. બરાબર. પછી ભણતર કે મેટ્રિક સુધી પહોંચ્યા તો બહુ થઈ ગયું કે હમ એટલે ત્યાં પુણે લિમિટેડ વપરાય. હમ વાઇફ તો કે રૂપારી જોઈએ એટલે ત્યાં પુણે ખર્ચે. હમ પણ લગતા વાંચતા આવડે એટલે બહુ થઈ ગયું એટલે ત્યાં પછી પુણે એટલી ના ખર્ચી પાછી. હમ છોકરાઓ તો કે છોકરાઓ માટે અમારી કોઈ ડિઝાઇન નથી. હમ કેમ? તો કે વાઇફે ડિઝાઇન હોય કે વાઇફની ડિઝાઇન હોય કે ના હોય છોકરાઓ માટેની? હોય જ.
તો કે મારે ક્યાં ડિઝાઇન એમાં કરવાની રહી પાછી, કે ત્યાં અમે અમારી પૂણી ખર્ચી નહોતી. કે આ બધું કર્યું તો કે રહેવા માટે ભાડાનું ઘર હોય તોય ચાલે, કે છાપરું જોઈએ આપણે, ફરવા માટે સગવડ આપણને મળી રહી એટલે બહુ થયું. આપણે ગાડીની કઈ જરૂર નથી, બંગલાની કઈ જરૂર નથી. સમજાય? કે પોતે ગાડી બંગલો બધું રાખી શકે એવા હતા, પણ ક્યાંય દાદા પોતાની પુણ્ય એમાં ખર્ચી નથી. વાત સમજાય? કોન્ટ્રાક્ટ નો ધંધો હતો એમનો, કે પૈસા એટલા કમાતા હતા કે આ બધી વસ્તુ પોતે રાખી શકે એમ હતા, પણ છતાં પોતે ક્યાંય ખર્ચેલી નહીં ગાડી બંગલામાં. બરાબર. એમના ભાઈબંધો શહેરમાંથી અલકાપુરી ને બાજુ બધા ફતેગંજ ની બાજુ રહેવા ગયેલા બધા, એટલે કઈ ખરા દાદા તમે આવી જાઓ કે બધી પૈસાથી મારી બધી સગવડ હતી એમની જોડે, કઈ તકલીફ હતી નહીં એમને. છતાં દાદા છેક સુધી ભાડાના ઘરમાં રહેલા. સોરી સ્વામીજી, પણ આપે જે કીધું ને જે બુદ્ધિના આશયમાં જે લઈને, તો કોઈ એવું તો આજે આપણે કેવું બધું જોઈએ છે કે બહુ જ ગરીબ છે ને સ્કિન બી કોઈની બહુ જ કાળી છે, કોઈની વાઈફ ના બધા સ્ટ્રક્ચર, તો કોઈ એવું તો આશયમાં બાંધીને જ ના આવ્યું હોય ને કે મને કાળું જોઈએ કે મને ઝોપડી જોવે એવું. એટલે આ કેવું છે કે બુદ્ધિના આશયમાં જાણતા જાણતા આપણે સહયોગ કરેલી હોય કે ના કરેલી હોય. અચ્છા, એના રિઝલ્ટ છે બધા. ઓકે. એટલે ત્યાં તો પુણ્ય કર્મ નો ઉદય હોય તો તમારી ડિઝાઇન પ્રમાણે બધા સંજોગો ભેગા થાય. પાપ કર્મ નો ઉદય તો ત્યાં તમારી પરિણામ એ પ્રમાણે ના મળે, તમારી ડિઝાઇન પ્રમાણે. વાત સમજાય? એટલે અહીંયા દાદા કહેવા શું માંગે છે કે તમે તમારી જે પુણ્યની વહેંચણી કરી બુદ્ધિના આશય પ્રમાણે, કે એના આધારે તમને અત્યારે બધા સંજોગો ભેગા થાય છે. બીજી રીતે દાખલો આપતા સમજવા માટે કે આપણા ભારતીય હસબન્ડ વાઈફ હોય, પતિ પત્ની હોય, ગમે તેટલો ઝઘડો થઈ જાય તો ડાયવોર્સ થઈ જાય નહીં. ફોરેન વાળા હોય તો ડાયવોર્સ થતા વાર લાગે ના લાગે. કે હવે એ અંદર જે પાછું હિલિંગ થઈ જાય છે, એ હિલિંગ કયા આધારે થાય છે કે પોતે બુદ્ધિના આશયમાં લઈને આવેલા છે કે આવા હસબન્ડ જોઈએ કે આવી વાઈફ જોઈએ, આટલા ગુણ તો બેઝિક જોઈએ જ, બાકી થોડું પ્લસ માઇનસ હશે તો ચાલશે એમ. એટલે એના આધારે ત્યાં પેલું હિલિંગ થઈ જાય. ઓકે. વાત સમજાય? હા હા સમજાય. એટલે ભાઈ દાદા કેવું આ બધી પુણ્યની વહેંચણી કરી તો કે 25-30% ખર્ચાઈ ગઈ, બાકી જે 70-75% વધી હતી કે અમે આત્મા માટે નાખેલી, એનો લાભ અમને મળી રહ્યો છે. બરાબર. કે હવે વાત કરી અમને કેવી સામાન્ય વાત કરી, પણ આપણને ત્યાં આગળ ગાઈડલાઈન આપી કે ભાઈ હવે તમારી નવી ડિઝાઇન કેવી જોઈએ, નવો બુદ્ધિનો આશય કેવો જોઈએ, કે આપણને અંગુલી નિર્દેશ કરી આપો ત્યાં. એટલે કવિરાજે પદમાં લખ્યું ને, બુદ્ધિના આશયમાં જ્ઞાન વિના કશું ન હો, જગત કલ્યાણ વિના ભાવના કસી ન હો. બરાબર. હા સમજાય. એટલે બાય પ્રોડક્ટમાં બધું સારું જ મળી જશે પછી. એટલે દાદાએ કહ્યું કે બાય પ્રોડક્ટ માટે મહેનત ના કરવાની. ના કરો. ખરેખર. મેઇન પ્રોડક્શન પકડી લીધું તો બાય પ્રોડક્ટ તો ફ્રી ઓફ કોસ્ટ મળવાની જ છે. મળવાની જ છે. પણ જગતને સમજાય નહીં એટલે શું કરે, બાય પ્રોડક્ટની કારખાના નાખે, ફેક્ટરીઓ નાખે. કરેક્ટ. એટલે ભાઈ માર ખાવો પડે કે ના ખાવો પડે? પડે. એટલે એવું છે. બરાબર. હા. એટલે સમજાઈ ગયું તમને? અને જે આપણે સ્ટાર્ટિંગમાં હા ક્લિયર થઈ ગયું. એટલે અહીંયા મારું એ પ્રશ્ન હતું ને કે એવું મુખારવિંદ કે આપણે ભૂલી ના શકીએ
અને ખાલી પેઇન્ટિંગ જોતી હતી ને એટલે એવું થયું કે એવું શું એમને એની પાછળનું મૂળ કારણ શું છે હા કે પોતે એક સમય માટે પાછા અંબાલાલભાઈ થયા નથી. હા સમજાય? હા એટલે પોતે નિરંતર પોતાના આત્મ સ્વરૂપમાં રહેતા હતા, હમ એના આધારે પેલું ત્યાં આપણે ભૂલાતા નથી. હમ એટલે ત્યાં ચિત્તમાં ચોંટી જાય. હા કરેક્ટ. ગમે તેટલા કાઢવા જઈએ ને તો જાય નહીં. જાય નહીં. એટલે એટલું પ્યોરિટી એમનું કે એમનું ઉપરનું દેહ મંદિર પણ આટલું બધું આકર્ષિત. એટલે બીજી રીતે કે અંદર ને બહારની પ્યોરિટીમાં બહુ જાજો ફેર ના કહેવાય. આપણા માટે તો કહેવાય જ નહીં. ના જ કહેવાય ખરેખર. એમના માટે 4 ડિગ્રીનો ફેર, આપણે માટે તો 360 જ કહેવાય. પૂરા જ કહેવાય. સાચી વાત છે. સમજાય? હા સમજાય. હા અને આપણે જે સ્ટાર્ટિંગમાં હમણાં હા બોલો. એટલે ત્યાં દાદા ભગવાને કહ્યું કે ભાઈ આજે તમને કેવું હોય કે તમને આગ્રહ પકડ હોય, પણ દાની દશા કેવી હતી કે વ્યવહારમાં કોઈ જગ્યાએ આગ્રહ પકડ રાખ્યા નથી એમને. સમજાય? બરાબર. કે એના આધારે ભૂલાતા નથી ને. આખું જે પ્રેમ સ્વરૂપ હતું કે પ્રેમ સ્વરૂપ એમને એમ ખુલ્લું થાય કે ના, ત્યાં પોતાની ડિઝાઇન જ નહીં કોઈ જાતની. પોતે ક્યાં એડજસ્ટ થઈ ગયા એમાં ખબર જ ના પડે. આખી જિંદગી દાદા દેવું ચૂકવ કર્યું છે બધાને. બરાબર. જે દાદા કહેતા હોય આપણે ક્ષત્રિય એટલે આપણે કહ્યું ચલો જે હિસાબ આવીને લઈ જાવ. આખી જિંદગી એમને બધું દેવું જ ચૂકવ્યા કર્યું છે બધા જગતના બધા જીવોનું. બરાબર. ક્યારેક જાઓ તો જગદીશભાઈ પૂછજો એટલે ખબર પડશે તમને. કિરણપુર જાઓ ત્યારે. ઓકે શ્યોર. જગદીશભાઈ નજીક હતા એટલે અમને વધારે ખબર આ બધી. હા અને દીપકજી એક શોર્ટ પૂછું છું. આપણે જે સ્ટાર્ટિંગમાં કીધું ને કે સિમંદર સ્વામીએ દાદા ભગવાનને પાવર ઓફ એટર્ની આપી ત્યારે એટલે તો અમને દેખાય છે ને કે એમને આપને બધાને આપી તો એટલે કેટલું બધું અમારા માટે અહોભાવ છે, અહો છે થાય છે કે એમને આપેલી જે પાવર ઓફ એટર્ની આ બધાથી અમને મળી રહી છે. એટલે અહીંયા શું છે કે અહીંયા આપણે વાચન મૂળ પુરુષની જોઈએ આપણે. અચ્છા. વચ્ચે વાળા હોય ને, વચ્ચે વાળા 100% તો પ્યોર હોય નહીં ને. હા ઓકે. એ દિશા દરેકનો પુરુષાર્થ ચાલુ છે. હા. એટલે આપણે પ્યોરિટી જોતા હોય તો ત્યાં પેલી મૂળ પુરુષની જ લક્ષમાં રાખવી પડે. હા પણ દાદાજી કહીને નથી ગયા. એ લક્ષમાં રહે આપણને ખ્યાલમાં રહે કે મારે એ પ્રમાણે 100% પ્યોર થવાનું છે. હા એ તો બરાબર છે. હવે વચ્ચે વાળા આપણે મહાત્માની દશા કેવી છે કે ભરેલો માલ 100% પ્યોર થયેલો નથી. હા. ઇમ્પ્યોરિટી વાળો માલ અંદર પડેલો છે. ના આ તો આપતા પુત્રની વાતો કરું છું હું કે એમને જે આપતા પુત્ર મહાત્મામાં જ આવી ગયા. ઓકે સમજાય? એટલે દરેકની પ્યોરિટી અલગ અલગ હોય એમ. એ વસ્તુ આખી અલગ થઈ ગઈ. પણ પ્યોર થઈ ગયા છે એવું અમારથી બોલાય નહીં. કારણ કે હજુ એ પ્રોસેસ ચાલી રહી છે. હજુ અંદર કેટલો માલ પડ્યો છે, શું અંદર ગુનાઓ પડેલા છે, ક્યાં દેખાય છે બધું. કે આ મન વચન કે આ જે પાટલી ગનેગારીનું પરિણામ છે, ફળ છે. પાટલી ગનેગારી ભૂલે ચૂકાઈ તો નથી ગઈ ને, એટલે ચૂકાઈ તો નથી ગઈ ને ત્યાં. સમજે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમને અભાવ રહે બરાબર છે, અમારથી સ્વીકારી ના લેવાય. હા. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. આનંદજી, જય સચ્ચિદાનંદ. મિનેશ આનંદજી. ઓ મિલનભાઈ હા પેલો વિડિયો કપાઈ જાય છે એટલે. હા વાંધો નહીં, બોલો બોલો. વ્યવહાર નિશ્ચય વિજ્ઞાન છે, સંપુટ 7-8 નંબર A619. ઓકે વાંચું? હા બોલો.
નામ એ સ્થૂળ ભક્તિ છે, સ્થાપના એ સૂક્ષ્મ ભક્તિ છે, દ્રવ્ય એ સૂક્ષ્મતર ભક્તિ છે, અને છેલ્લે ભાવ એ સૂક્ષ્મતમ ભક્તિ છે. ફરી બોલો. નામ એ સ્થૂળ ભક્તિ છે, સ્થાપના એ સૂક્ષ્મ ભક્તિ છે, દ્રવ્ય એ સૂક્ષ્મતર ભક્તિ છે, બરાબર, અને છેલ્લે ભાવ એ સૂક્ષ્મતમ ભક્તિ છે. એટલે આમાં સમજાતું નતું. નામ, સ્થાપના એવા શબ્દો છે થોડા. સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ એ સમજાવો સાહેબ. તો શાંતિ કાકા આપણે છે ને બહુ ઝીણું નહીં કાતો. મિલનભાઈ છે. ઓ મિલનભાઈ, હા મિલનભાઈ તો છે, કાતવાની છૂટ છે. પ્રિન્સિપાલ સાહેબ ને છૂટ આપવી પડે ને. એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે કે હું શુદ્ધાત્મા જે ભાન થયું એટલે નામ, સ્થાપના, દ્રવ્ય બધાથી આપણે પર થઈ ગયા. બરાબર, સમજાય? એટલે મિલનભાઈ રહ્યા તમે? ના, મિલનભાઈ તો ના રહ્યા. બરાબર. એટલે નામ રહ્યું તમારું? ના, નામ ના રહ્યું. હવે એ જ રીતે તમે સમજો કે આ જે દેખાય છે મિલનભાઈ, હા, એ સ્થાપના છે ને પૂર્વની. બરાબર. એ જે પૂર્વે કરેલી સ્થાપના હતી, હા, એ અત્યારે પાછલી સ્થાપનાના દ્રવ્ય સ્વરૂપે અત્યારે ઊભી થઈ આખી. બરાબર, સમજાય? સમજાય. કે હવે જરૂર શેની છે કે ભાવ. હવે ભાવ હોય હું શુદ્ધાત્મા બાંધ એટલે ભાવ રહ્યો ખરો? ના રહ્યો. કે ભાવ કર્મ મુક્ત થઈ ગયા. કે હવે અહીંયા જે દાદાએ કરી એ કઈ કરી કે ભાવ પ્રતિષ્ઠા કરી આખી. બરાબર, સ્વરૂપની. હા, બહારથી કશું આપ્યું નથી આપણને. હા, સમજાય? બરાબર. એટલે હું શુદ્ધાત્મા જે પદ જે હતું દરઅસલ એ ત્યાં ખુલ્લું કહીને બતાવ્યું કે આ કોઈનું રીરો છે, તમારો તિજોરી ખોલીને બતાવી દીધી. પાછું તિજોરી મૂકીને તારું માઈને ચાવી આપણને આપી દીધી. બરાબર. કોઈનું રીરો મૂકે આ ચાવી તમને આપી દીધી. એટલે અડધી રાત્રે આપણે ઊંઘમાંથી ઉઠીએ તો ભૂલી જવાય? ના ભૂલાય. કે હવે એ સમજણમાં રહે નિરંતર. હું શુદ્ધાત્મા જે રહ્યા કરે તો એ કઈ ભક્તિ કહેવાય? સૂક્ષ્મતમ. સમજાય? કે એ ભક્તિ તમને કયા સ્વરૂપમાં એટલે કયા રૂપ બનાવશે? કે દાદા સ્વરૂપ જ બને, દાદા ભગવાન સ્વરૂપ બનાવી દે એટલે એ રૂપ બનાવે. બરાબર, વાત સમજાય? બરાબર. એટલે આપણને સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર બધામાંથી બહાર કાઢી નાખેલા. બરાબર. પણ આપણે લોજિકલી સમજવું હોય તો સ્થૂળ એટલે જે આ દેખાય છે એ સ્થૂળ? હા, સ્થૂળ એટલે ફિઝિકલ ગ્રોસ ફોર્મમાં. બરાબર. પછી એનાથી સૂક્ષ્મમાં શું? સૂક્ષ્મમાં એટલે જે આંખથી નથી દેખાતું એવું હોય. આંખથી નથી દેખાતું એ? હા. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કહી શકાય? હા, એ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એમાં આવે. બરાબર. વાણી છે સ્થૂળ ને સૂક્ષ્મ બંને છે. એટલે પેલા સૂક્ષ્મ ફૂટે પછી સ્થૂળમાં બહાર આવે. બરાબર. પછી સૂક્ષ્મતર એટલે? સૂક્ષ્મતર એટલે જે કર્મના બીજ પડે છે એ આપણને દેખાય છે કે કઈ રીતે ચાર્જિંગ થાય છે, શું થાય છે, શું નહીં, કેવું છે બધું? ના. અથવા બીજી રીતે કે જે ભરેલો માલ પડ્યો છે આપણને દેખાય છે ખરો? ના. બરાબર. કે જે સંચિતમાં પડેલું છે. હા. પણ એ શું છે કે ત્યાં પડેલું છે ખરું? દ્રવ્ય સ્વરૂપે બહાર તો આવવાનું પરિણામ આપવા માટે. હા, આવવાનું આવે. સમજાય? સમજાય.
અને સૂક્ષ્મતમ એટલે એબ્સોલ્યુટ. એબ્સોલ્યુટ. બરાબર છે, બરાબર. તો ત્યાં ભાઈ કોઈ જાતની અવલંબન વાળી દશા રહી નહીં. હા, બરાબર. જ્યાં સુધી સ્થૂળ સૂક્ષ્મતર ભક્તિ છે ત્યાં સુધી બધી અવલંબન હોય તમને. બરાબર. એટલે આપણે તો સૂક્ષ્મતમમાં જ વાત કરી દીધી ને દાદાએ તો. એટલે બીજી રીતે સમજાવું તો કે હું શુદ્ધાત્મા છું. હા, એ સૂક્ષ્મતર ભક્તિ કહેવાય. વેરી ગુડ. બરાબર, બરાબર. કેમ તો કે અલ્ટિમેટ નથી, એ જો અવલંબન વાળી દશા છે. હા, એટલે ત્યાં સુધી પહોંચવાનું છે એમ. એટલે એ સ્ટેપિંગ સ્ટોન છે. હા, એની પર પગ મૂકીને આપણે ઉપરના પગેથી જવાનું છે. બરાબર. હું શુદ્ધાત્મા છું એનાથી. એટલે એ પણ અવલંબન છે, પણ એ અવલંબનનો ઉપયોગ કરીને આપણે નિરાલંબ દશા તરફ વધી રહ્યા છે આગળ. હા, બરાબર, બરાબર. સમજાય? પણ એ બેઝમેન્ટ છે. હાલે એટલે એક સ્ટેપ પગથિયું તો થયું ને ત્યાં આગળ. હા, બરાબર, બરાબર. એક્ઝેક્ટ સાહેબ, અલ્ટિમેટ ડેફિનેટલી. નથી, એ અલ્ટિમેટ નથી. હા, અલ્ટિમેટ નથી. બરાબર. હા, એટલે આપણે લક્ષમાં રહે કે ભાઈ આ હું શુદ્ધાત્મા જે છે ને મળે કે પહેલા જે અહંકાર કહેતો હું જ મિનેશ છું, એ અહંકારની બિલીફ બદલાઈ ગઈ. એ જ અહંકાર આજે કહે છે કે હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. કે હવે અને પછી ફાઇલ નંબર 1 ઉપર રહેશે, એ ફાઇલ નંબર 1 ઉપર જે ફોકસ હશે, ફોકસ ના આધારે ફાઇલ નંબર 1 ની પ્યોરિટી થતી જાય, ભૂલ વગર થતો જાય. થતી જશે. બરાબર, બરાબર. 100% ભૂલ વગર થઈ ગયા એટલે નિરાલંબ દશા ખુલ્લી થઈ ગઈ. બરાબર, બરાબર. ડેફિનેટલી ગુડ સર. અદ્ભુત, અદ્ભુત સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મિને ચાંદી, આપણો સમય થયો છે. ત્રિમંત્ર બોલાવજો. મિલનભાઈ ફોલો કરજો. હા, ચોક્કસ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સર્વ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવે સિમ. મંગલાણમ ચ સર્વેસી. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ. જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિ ને આરતી, 6:30 ઇંગ્લિશમાં સત્સંગ, 7:45 જુનિયર ફોરમ, રાત્રે 9 વાગે હિન્દીમાં ઓલ વાઇટ સત્સંગ અને બીજો એક અનુભવ સાંભળવા પધારજો. જય સચ્ચિદાનંદ.